Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. Thank you, every member of this committee for inviting me. However, I would like to ask which language will be more comfortable. I am Gujarati and I feel very confident in Gujarati too. Or English will be also okay. Combination is fine. Okay. So બેઝિકલી લાસ્ટ 3-4 વર્ષમાં આપણે સાંભળ્યું હોય ને તો સડનલી પીપલ હેવ સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ કે અમે લિંક્ડઇન પર મળ્યા, આપણા સ્કૂલના પેલા પ્રિન્સિપલ મળ્યા, કે મારા એક્સ બોસ મળ્યા, હી ઇઝ વેરી એક્ટિવ, આવું આપણે વી હેવ સ્ટાર્ટેડ ટોકિંગ, રાઈટ? સો કોવિડ પછી શું થયું, ટુ બી વેરી સ્પેસિફિક, કોવિડ પછી ડિજિટલાઇઝેશન બહુ વધી ગયું, રાઈટ? સો જે સોશિયલાઇઝિંગ આપણે પહેલાં ફેસ ટુ ફેસ કરતા હતા એ બધું ઓલમોસ્ટ ડિજિટલ આવી ગયું. એન્ડ એનાથી આપણે ઘણા નવા લોકોને, એટલે જૂના લોકોને પણ નવી રીતે મળતા થઈ ગયા, રાઈટ? એમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક ઓર પ્રોબેબલી સ્નેપચેટ, એવરી પ્લેટફોર્મ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ અર ટાઈમ ઇન અ ગુડ મેનર, રાઈટ? તમે સાંજે કદાચ પેલું એન્ડ્રોઈડમાં ડિજિટલ વેલબિંગ સેટિંગ્સમાં જઈને ચેક કરશો ને તો કદાચ ઇન્સ્ટાગ્રામનો સ્ક્રીન ટાઈમ 2-2.5 કલાક હશે, બીજા બધાનો એવી રીતે હશે. તો તમે જોશો ને તો અચ્છા, આ બધો ડેટા છે ને આ બધા જ રિક્રુટર્સ માટે કે બધી કંપની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાંજે હું મારો બી સ્ક્રીન ટાઈમ જોઉં તો ટોટલ સ્ક્રીન ટાઈમ 4.5-5 કલાક હોય, એમાંથી લિંક્ડઇન કદાચ 2 કલાક લઈ ગયું હોય, ઇન્સ્ટાગ્રામ 1 કલાક લઈ ગયું હોય. ધેટ મીન્સ કે આપણે લોકો દિવસના જો 5 કલાક 6 કલાક, હું કદાચ મારી ટીમમાં ઘણા બધા યુથ છે, એવરેજ ટીમ મારું એજ છે ટીમની 22 થી 28 વર્ષ, તો એ લોકોનો 9-9 કલાક સ્ક્રીન ટાઈમ હોય છે. હવે આ લોકોને જો તમે એવું વિચારતા હોય કે હું મારી જે બ્રાન્ડ છે યુથની છે અને આ બ્રાન્ડનું હોર્ડિંગ પાંજરાપોળ પર કે સેટેલાઇટ પર મૂકીશ અને એ લોકો જોશે તો નથી જોવાના, રાઈટ? બટ એ લોકો ક્યાં જોશે? કારણ કે દિવસમાં 8 કલાક તો એ લોકો સ્ક્રીન પર હોય છે. તો એને હું ક્યાં બતાવું? તો હું ઇન્સ્ટાગ્રામમાં કંઈક પ્રમોશન કરું જેનાથી એ જોવે અને કદાચ મારી પ્રોડક્ટ્સ ખરીદે. સો કોવિડ પછી બિઝનેસને પ્રમોટ કરવાના રસ્તા બદલાઈ ગયા છે. રસ્તાની સાથે સાથે લોકો એક નવું વસ્તુ શીખ્યા છે. એ શું શીખ્યા છે હું તમને કહું. આપણે પહેલાં એમ જોતા હતા કે બ્રાન્ડ્સ લાઈક નિરમા, લેક્મે કે આઈટીસી હોય, બધી કંપની છે ને પોતાની બ્રાન્ડને હંમેશા સ્ટ્રોંગ કરવાનું વિચારતા હતા. ઓફ લેટ ઇફ યુ હેવ ઓબ્ઝર્વડ, હવે લોકો જે બ્રાન્ડના ઓનર્સ છે ને દે હેવ સ્ટાર્ટેડ બિકમિંગ મોર વોકલ ઓન ધ પ્લેટફોર્મ્સ, રાઈટ? તમે નાયરાના જે ફાલ્ગુની મેડમ છે, તો પહેલાં કોઈ કોસ્મેટિક બ્રાન્ડના સીઈઓને તમે આવી રીતે જોતા નહોતા, બટ નાવ શી હેઝ બીકમ વેરી વોકલ. એવી રીતે તમે જોશો તો કદાચ મોતીલાલ ઓસવાલના મોતીલાલજી છે, રામદેવ અગ્રવાલ છે, એ લોકો આવીને એ છે ઝીરોધા થ્રુ જો કોઈ ઇન્વેસ્ટ કરતા હોય, જો હું કદાચ ઇલસ્ટ્રેશન ફાઇનાન્શિયલ માર્કેટના એટલે લઈશ કે મારી આ ઇન્ડસ્ટ્રી છે, તો જેમ કે ઝીરોધા હોય તો ઝીરોધા ડઝ નોટ ડુ એની માર્કેટિંગ. કોઈનું ઝીરોધામાં ઇન્વેસ્ટમેન્ટ ઝીરોધા થ્રુ કરે છે આમાંથી કોઈક, અચ્છા કોઈકના ફેમિલી મેમ્બર્સ કરતા હશે, તો ઝીરોધા ડઝ નોટ ડુ એની માર્કેટિંગ. પણ એના ઓનર્સ નિખિલ કામત અને નીતિન કામત છે, બધાને ખબર છે, રાઈટ? સો એવા છે ને દેર આર મિલિયન્સ ઓફ એક્ઝામ્પલ્સ. હવે આ કેમ છે ખબર છે? બીકોઝ નાવ પીપલ આર ટ્રસ્ટિંગ ફેસીસ મોર. બીકોઝ કેવું છે, બ્રાન્ડ્સ, હવે હું લેક્મે જોઉં, નાયકા જોઉં, બધી બ્રાન્ડ્સ મને સેમ જ લાગે છે. હું ડીમાર્ટમાંથી માલ ખરીદું કે હું બિગ બજારમાંથી ખરીદું, મને એ જ વસ્તુ મળવાની છે જે ડીમાર્ટમાં મળવાની છે. બટ વાય આઈ શુડ ગો ટુ ડીમાર્ટ ઇઝ પ્રોબેબલી રાધાકિશન દામાણી, એની સ્ટ્રેટેજીસ, એનું થોટ પ્રોસેસ, રાઈટ? તો હવે છે ને હવેના બિઝનેસીસમાં કંપનીની બ્રાન્ડની સાથે સાથે તમારી પર્સનલ બ્રાન્ડને બી શોકેસ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એટલે તમે જોશો ને તો લાસ્ટ 3 યર્સમાં, કેન યુ ઇમેજિન, તમને બધાને ખબર જ છે, તમે બધા જોવો જ છો, મિલિયન્સ ઓફ પોડકાસ્ટ આર ધેર ઓન યુટ્યુબ. બધાને અચાનક કેમ પોડકાસ્ટ કરવા છે? તમે જોયું હશે, બધાને અચાનક પેલો રાજ સામાણી ધારો કે કંઈક લઈને આવે
તો એની સામે પેલો બિયર એન્ડ બાયસેપ્સ વાળો બી કંઈક નવું લઈને આવે, પછી એની સામે બધા જ ચાલુ પડી જાય. સો પોડકાસ્ટ લોકો એટલે કરે છે કારણ કે પીપલ વોન્ટ ટુ સ્ટ્રેન્થન ધેર પર્સનલ બ્રાન્ડ, રાઈટ? સો લિંક્ડઇન છે ને, ઇટ ઇઝ વન ઓફ ધ પ્લેટફોર્મ વિચ કેન હેલ્પ યુ એક્સપ્લોરિંગ ઓર લેવરેજિંગ યોર પર્સનલ બ્રાન્ડ લાઈક એનીથિંગ. હવે પર્સનલ બ્રાન્ડમાં તમને એમ લાગે પર્સનલ બ્રાન્ડ એ શું છે કે મારી જે થોટ પ્રોસેસ છે. ઇફ આઈ કેન આસ્ક પ્રાચી, વોટ ઇઝ યોર બિઝનેસ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ? સો એમનામાં એક બેસ્ટ એક્ઝામ્પલ છે ચિત્રક શાહ, રાઈટ? સો તમને એવું લાગે કે યાર આ ચિત્રક શાહ પાસે આટલો ટાઈમ છે કે ઇન્સ્ટાગ્રામ પર આવીને કંઈકનું કંઈક નાખતો હોય છે કે ભાઈ તમારે શેલામાં જો જમીન ખરીદી હોય તો 5-7 વર્ષ પહેલાંનો સમય હતો, અત્યારે નથી, અત્યારે આમ છે તેમ છે. ધ રીઝન બિંગ શિવાલિક everyone knows, but why Shivalik? The answer is with Chitrak. Are you getting my point? So let's say if you are into business of infrastructure, there are millions of things infrastructure માં જે એઝ અ લેમેન મને નથી ખબર. મારે એક પ્લોટ લેવો છે તો મારે પ્લોટ કડીવાળા રોડ પર લેવો કે સાણંદ કડીવાળા રોડ પર લેવો કે આ બાજુ ક્યાંક લેવો, આઈ ડોન્ટ નો. તો જો પ્રાચી રોજ આવીને કંઈક એવું બોલતી હોય કે જો તમારે પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો ધીઝ આર ધ ચેકલિસ્ટ, યુ નો. અને પ્રાચીને કદાચ એક મહિનામાં 3 લાખ લોકો જોશે ને, તો એ 3 લાખ લોકોમાં એવું થઈ છે કે યાર દેર ઇઝ સમવન ઓન ઇન્સ્ટાગ્રામ હુ હેઝ અ ગુડ નોલેજ અબાઉટ બાઇંગ અ પ્લોટ. Then what they will do? They will go to Prachi's Instagram, they will DM and they will say that I want to buy a plot. Can we meet? Can you guide us? This is what? Nothing but a sales lead, right? So this is how people are exploring platforms through personal branding, right? તો આ કરવાના અમુક રસ્તા છે, કારણ કે આપણને બધાને ખબર છે ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, બધું જ છે, પણ આપણે લોકો છે ને એને કોઈકની કોઈક રીતે એક્સપ્લોર નથી કરી શકતા. તો એનો સૌથી મોટો એક પ્રોબ્લેમ છે કે કન્ટેન્ટ બનાવવાનો મારી પાસે ટાઈમ નથી, રાઈટ? બીજું ટાઈમ છે પણ ટેક્ટિક્સ નથી ખબર. કેવી રીતે લોકો મને વધારે જોશે, કેવી રીતે મારો પ્રોફાઇલ વધારે વ્યૂ થશે, મને નથી ખબર. તો આ બહુ જ સિમ્પલ વસ્તુ છે. આ બધું જ જે છે ને એ એક વસ્તુની આસપાસ જ ફર્યા કરે છે, એનું નામ છે વિઝિબિલિટી. ધ મોર વિઝિબલ યુ આર, ધ મોર ક્રેડિબલ યુ આર, રાઈટ? તમે ઇન્સ્ટાગ્રામ પર કદાચ એવા ઇન્ફ્લુએન્સર્સ બી છે કે જેના મિલિયન્સમાં ફોલોઅર્સ છે પણ ઘણી વસ્તુ ખોટી બી બોલીને જાય છે, પણ સિન્સ હીઝ ઓર હર ઇઝ મોર વિઝિબલ, આપણને એમ લાગે કે આ સાચું જ બોલતો હશે, રાઈટ? એવું આપણે માની લઈએ છીએ, પણ આપણી પાસે તો આપણા ધંધાની ક્રેડિબલ ઇન્ફોર્મેશન છે જ. સો વોટ આઈ વિલ ડુ ઇઝ હું તમને બધાને આપણે છે ને થોડું એવું જોઈશું કે લિંક્ડઇનને કેવી રીતે એક્સપ્લોર કરી શકાય, શું શું બેઝિક વસ્તુઓ છે કે જેનાથી આપણે આ પ્લેટફોર્મમાં વિઝિબલ થઈ જઈએ, રાઈટ? Can you change the slide, sir? Next slide. Okay, next. Okay. સૌથી પહેલું હવે હું એમ કહું કે સીજી રોડ પર એક જ્વેલર છે. એ જ્વેલર કદાચ એટલું પ્યોર સોનું આપે છે, એના ડાયમંડ્સ બી એટલા સારા છે, બરાબર? એટલી સારી જ્વેલરી છે, પણ જો એ જ્વેલરની દુકાન એકદમ સાદી હોય, વ્હાઇટ કલરનું ફર્નિચર હોય અને બહાર ખાલી એવું બોર્ડ માર્યું હોય કે કેજી જ્વેલર્સ, ધારો કે, તો તમને એવું લાગશે કે યાર આવો કયો જ્વેલર, આવી દુકાન, સાદું બોર્ડ છે, એ બી તૂટેલું બોર્ડ છે, અંદર ભલે ગમે તેટલો ક્વોલિટી માલ વાપરતો હોય. તો જ્યારે બી માણસ તમને મળવા આવે છે ને, આમાં બધા જે ફંડા છે ને આપણા પ્યોર લાઈફના જ ફંડા છે, એમાં કશું જ નવું નથી, ખાલી બનાવ્યું છે ફિરંગી હોય બસ. આજે આપણે કોઈને મળીએ ને, સૌથી પહેલી વખત આપણે કોઈને મળવા જઈએ ને, તો વી જજ પીપલ બેઝડ ઓન ધેર અપિયરન્સ. પહેલી વખત જ્યારે તમે કોઈને મળો છો, ધીસ ઇઝ ધ સાયકોલોજી, રાઈટ? કે જ્યારે તમે પહેલી વાર કોઈને મળો ને તો વી જજ ઓન ધી બેઝ ઓફ અપિયરન્સ. ધ મોમેન્ટ વી સ્ટાર્ટ ટોકિંગ ટુ હિમ ઓર હર, પછી આપણને ખબર, અચ્છા આનું નોલેજ આ છે, આનું નેટવર્ક આ છે, આ તો મારી જોડે HL માં ભણતો હતો, વોટ એવર, રાઈટ? પછી એ થોડો આપણી સાથે હળી મળી જાય તો આપણે એને જજ કરી લઈએ કે નાઉ ધ પર્સન ઇઝ ગુડ. તો લિંક્ડઇનમાં બી આ જ વસ્તુ છે. તમારો પ્રોફાઇલ છે ને, ધ મોમેન્ટ સમવન કમ્સ ટુ યોર પ્રોફાઇલ, એને એમ લોકો જો કે આહા વન્ડરફુલ, રાઈટ? તો એના માટે શું છે? તો એના માટે એક નાનું ગોળ ચક્કર તમે જોયું હશે લિંક્ડઇનમાં, દેટ ઇઝ યોર પ્રોફાઇલ પિક્ચર. તો એ કદાચ તમે જોઈ શકો છો ફોનમાં બી અત્યારે. પ્રોફાઇલ પિક્ચર શુડ બી ક્રિસ્પ એન્ડ ક્લિયર, નો હેન્કી ફેન્કી કશું જ નહીં. એક પ્લેન બેકગ્રાઉન્ડમાં તમારો ફોટો હોય ને તો પીપલ વિલ કમ ટુ નો કે હા આ તો આ પ્રાચી છે જે અમે કદાચ કોલેજમાં સાથે ભણતા હતા, રાઈટ? એની સાથે સાથે એનું એક બેનર હોય છે એની પાછળ. 90% ઓફ પીપલ ડઝન્ટ નો ધ વેલ્યુ ઓફ બેનર, રાઈટ? બેનર છે ને એ તમારી
થોટ પ્રોસેસ આપે છે. તમે ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કંઈક કોટ છે તમારી પાસે કે ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન ટુ ઇન્ફ્રા, રાઈટ? એવો કંઈક કોટ છે, એ તમે નાખી દો ને, સો ધ મોમેન્ટ સમવન લુક્સ એટ પ્રાચી એન્ડ હર કોટ, પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કંઈક કરે છે. સિમ્પલ, રાઈટ? અને નીચે પ્રાચી પટવારી નામ લખ્યું હોય અને એની નીચે એવું લખ્યું હોય કે ફાઉન્ડર એન્ડ સીઈઓ XYZ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. ઠીક છે, તો પ્રોફાઇલથી લોકોને ખબર પડી જાય કે ઓકે, પ્રાચી ઇઝ ઇન ટુ ધીસ. સો દેટ મીન્સ કે લિંક્ડઇનના ફર્સ્ટ પેજથી લોકોને એવું ખબર પડવી જોઈએ કે વોટ બિઝનેસ યુ આર ઇન ટુ એન્ડ વોટ થોટ પ્રોસેસ યુ હેવ, રાઈટ? સમજી ગયા? કરેક્ટ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની સિવાય છે ને બધી બહુ જ વસ્તુઓ છે, જેમ કે તમારું એજ્યુકેશન. હવે એજ્યુકેશન કેમ કામનું છે હું તમને કહું. એજ્યુકેશનમાં જો તમે સ્કૂલિંગ નાખો, કોલેજ નાખો, પોસ્ટ ગ્રેજ્યુએશન નાખો અને કંઈક પ્રોફેશનલ કોર્सेस કર્યા હોય તો એ નાખો, એનાથી થાય શું ખબર છે? એનાથી થાય એવું, હું બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જ વાત કરીશ કે હું ભણ્યો છું એજી હાઈસ્કૂલમાં અને પછી હું HL કોલેજમાં ભણ્યો છું. ધારો કે કોઈક HL કોલેજનો છોકરો સર્ચ કરશે કે HL એલ્યુમનાઇઝ કે HL કોલેજ અને મને જોશે, તો એને છે ને પેલું આપણે કહેવાય ને કે મારી મધર હંમેશા એવું કહે કે પિયરનું તો કૂતરું બી વાલું લાગે, બરાબર? તો એમ જો કે અરે હા તો આપણો HL વાળો છે, તો તરત હી વિલ બી ઇન્ક્લાઇન ટુવર્ડ્સ ટોકિંગ ટુ મી કે હાય કઈ બેચ શું છે, આ છે તે છે, હું પણ આ બિઝનેસમાં છું. તો એટલે એજ્યુકેશન નાખવું જરૂરી છે. તમને એવું થાય કે અરે યાર પ્રોફેશનલ પ્લેટફોર્મમાં એજ્યુકેશનની શું જરૂર છે, સ્કૂલિંગની શું જરૂર છે, ટુ બી વેરી ઓનેસ્ટ, તો એ બી નાખવું જોઈએ, કોલેજ બી નાખવી જોઈએ. એનાથી શું થાય ખબર છે? તમારી ક્રેડિબિલિટી બિલ્ડ થાય અને આજે લેટ્સ સે તમે કોઈ નવા ક્લાયન્ટને મળવા જાઓ તો શું થાય ખબર છે? ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ધ ચેલેન્જ ઇઝ આઈસ બ્રેકિંગ, બરાબર? આપણે એવો તો શું કોમન કનેક્ટ કાઢીએ જેનાથી આપણી વાતો ઇઝી થઈ જાય, રાઈટ? તો આપણે મળવા જઈએ તો શું થાય કે કદાચ ઘણા લોકોની એવી સ્ટ્રેટેજી હોય કે મેં તમને ક્યાંક જોયા છે, રાઈટ? હા, એવું થાય, બરાબર? તો આનાથી તો એવું થશે કે હા લિંક્ડઇન પર જોયા છે, કારણ કે આઈ ટોક અ લોટ ઓન લિંક્ડઇન. તો લોકો એવું કહે તમને ક્યાંક જોયા છે, તો કે કઈ કોલેજ, તો કે HL કોલેજ. કઈ બેચ, તો કે 3-6. અરે યાર હું બી 3-6માં. પછી યુ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ પ્રોફેસર વૈભવ કડિયા, પ્રોફેસર PM પટેલ. આઈસ બ્રેકિંગ થઈ ગયું, એને એક ટ્રસ્ટ આવી ગયો કે ના ના માણસ તો વ્યવસ્થિત જ હશે, રાઈટ? પછી દેન યુ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ બિઝનેસ, ઇન્ટ્રોડ્યુસિંગ યોર સેલ્ફ, આ તે. તો હંમેશા છે ને એ ફર્સ્ટ આઈસ બ્રેકિંગ છે ને એ લિંક્ડઇનમાં તમારો પ્રોફાઇલ કામ કરી જ દે, રાઈટ? અને એમાં એક બહુ જ ખૂબસૂરત વસ્તુ છે અબાઉટ અસ, અબાઉટ મી. સો અબાઉટ મીમાં છે ને ઓલમોસ્ટ 2600 વર્ડ લખવાનું પ્રોવિઝન છે. તમે તમારા વિશે જેટલું બી સ્ટોરી બિલ્ડિંગ કરી શકતા હો ને, જેટલું બી સ્ટોરી બિલ્ડિંગ આમાં કરી લેવાનું. સો લિંક્ડઇનમાં અબાઉટ મી સેક્શન નાખતી વખતે કોઈ દિવસ છે ને આળસ નહીં અનુભવવાની અને કંટાળો નહીં અનુભવવાનો. ભલે 3 દિવસ લાગે, એક ડોક ફાઇલમાં પહેલાં બનાવો અને પછી એને તમે લિંક્ડઇનમાં પેસ્ટ કરી દો, રાઈટ? સો સ્ટોરી બિલ્ડિંગ છે ને લોકોને સ્ટોરી સાંભળવી ગમે છે. તમે એવું લખશો ને કે આઈ એમ ઇન્ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઈ એમ ડુઈંગ ધીસ, આઈ એમ ડુઈંગ દેટ, લોકોને એમાં ઇન્ટરેસ્ટ નહીં આવે. Probably if you write that someday I was sitting in my balcony, I was looking at the barren land which was there, and then since it was a monsoon season, I said, wow, what the feeling it is, right? Then I thought, why not to give the benefit of sitting here to my friends also? Then I started talking to them કે સ્કાય સિટીમાં એક બંગલો તમારે લેવો જોઈએ, રાઈટ? એન્ડ ધેન ઇટ નજીસ મી કે હું આ પ્રોફેશનમાં આવું અને લોકોને એક સારું લિવિંગ આપું, રાઈટ? આવી કંઈક સ્ટોરી તમે કરો ને તો લોકોને વાંચવી ગમે. ફેક્ટ્સ ટેલ, સ્ટોરીઝ ઓલવેઝ સેલ, રાઈટ? તો સ્ટોરી બિલ્ડિંગ આજના જમાનામાં છે ને સ્ટોરી બિલ્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ટુ બી વેરી ઓનેસ્ટ. કેમ કહું તમને? એનું કારણ છે કે લોકોનું એટેન્શન સ્પેન છે ને બહુ જ વીક હોય છે, સખત વીક. તમે લોકો ક્લાયન્ટ મિટિંગ્સમાં જે ખાસ કરીને B2B બિઝનેસમાં હોઈએ ને, તો તમે કોઈકને મળવા જાઓ, કોઈને પહેલી વખત કે હું મારો બિઝનેસ આ કરું છું, તો યાર એ તમારી જોડે વાત કરતાં કરતાં છે ને આજુબાજુમાં 5-7 વખત જોઈ નાખ્યું હશે એને. કોઈકને કહે અરે ભાઈ આ લાવજે, તે લાવજે, કારણ કે એક તો એના ખુદના મોબાઈલમાં એટલા ડિસ્ટ્રેક્શન્સ, લાઈફમાં એટલા ડિસ્ટ્રેક્શન્સ કે તમારી વાત એટલું સાંભળશે જ નહીં. બટ જો કદાચ આવું સ્ટોરી તમે સ્ટાર્ટ કરો ને કે લેટ મી ટેલ યુ હાઉ આઈ ગેટ ઇન ટુ ધીસ બિઝનેસ, તો તમને સાંભળશે. લોકોને વાર્તાઓ ગમે જ છે.
તો જે અબાઉટ મી સેક્શન છે ને એ કમ્પ્લીટલી વાર્તા ઉપર જ છે, બરાબર. અને હવે એક બીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એ છે કે વાર્તા બનાવી કેવી રીતે, રાઈટ. તો હવે છે ને આ બહુ જ ઇઝી થઈ ગયું છે. એઆઈ ટૂલ્સ બધા બહુ સારા આવી ગયા છે. હવે એક ચેટ જીપીટી છે, એક કોપાઇલટ છે અને એક જેમિની છે, રાઈટ. ચેટ જીપીટીને છે ને તમારે થોડું કહેવું પડશે, જેવું તમે તમારા બાળકોને કહો છો ને કે તું આમ કર, આમ કર, આમ કર, આમ કર, જેટલી શિદ્દતથી તમે એને કહો છો ને એ જ તમારે ચેટ જીપીટીને કહેવાનું છે. પીપલ કમ્પ્લેન કે ચેટ જીપીટી બરાબર મને કન્ટેન્ટ નથી આપતું. એ એટલે નથી આપતું કારણ કે તમે એને બરાબર કીધું નથી. એઝ સિમ્પલ એઝ દેટ, રાઈટ. તો ચેટ જીપીટીનું હાઉ ટુ ગીવ અ પ્રોમ્પ્ટ ટુ ચેટ જીપીટી આઈ કેન ટીચ, રાઈટ. એક સેશન ફરી રાખીશું ગમે ત્યારે. તો એમાં વોટ યુ કેન ટેલ ચેટ જીપીટી this, I am a pass out of this, I came into this business because of this, મને આવું આવું ગમે છે, આ મારા લાઇકિંગ્સ છે. હવે મેં આટલું બધું તને ઇન્ફોર્મેશન આપી દીધી, મારે કોઈ ક્લાયન્ટને મારી સ્ટોરી કહેવી હોય તો તું મને સ્ટોરી ફોર્મ કરીને આપ. સિમ્પલ. એ મસ્ત સ્ટોરી આપશે, એકવાર જોઈ લેજો, થોડાક ચેન્જીસ કરી દેજો અને આમાં નાખી દેજો. એઝ સિમ્પલ એઝ દેટ, રાઈટ. તો અબાઉટ મી સેક્શન છે ને એને કદી જ નહીં ભૂલવાનું. પછી એક સેક્શન છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારા સ્કિલ સેટ્સ. તો સ્કિલ સેટ્સ છે ને એમાં શું હોય, તો સ્કિલ સેટ્સમાં એવું હોય કે યુ લાઇક એનાલિસિસ, you like talking about travel, so you are probably you like talking about cosmetics, you like talking about probably yoga, you like talking about whatever. જે તમારા સ્કિલ સેટ્સ છે જે તમને ગમે છે ને, start adding those skill sets. So if I search on LinkedIn that give me people who are interested in yoga, તો તમારો પ્રોફાઇલ આવે કે નહીં. as simple as that. તમારા બિઝનેસ વિશે તમે એમાં કીવર્ડ્સ નાખી શકો, તો એ પણ બહુ જરૂરી છે. આ બધું થઈ ગયા પછી એક વસ્તુ બાકી છે, એ હું પછી કવર કરીશ એન્ડમાં. હવે આ થઈ ગયા પછી નેક્સ્ટ સ્લાઇડ સર. એક એક્સપિરિયન્સ સેક્શન આવે છે. તમે કદાચ કોર્પોરેટમાં કે કોઈ જગ્યાએ જોબ કરી હોય, ઓર યુ આર અ ફાઉન્ડર ઓફ ધીસ કંપની, તો તમારે એ એક્સપિરિયન્સ સેક્શન નાખવું જરૂરી છે. અને તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમારો રોલ શું છે એ બી નાખવું જરૂરી છે. બની શકે કે બિઝનેસ સાઇડ તમારા હસબન્ડ જોતા હોય અને ઓપરેશન સાઇડ તમે જોતા હો, રાઈટ. તો ઇફ યુ રાઇટ, પ્રાચી, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર કંપની? નેક્સસ. હા, ઓકે. સો નેક્સસ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ, પ્રાચી ઇઝ અ કો ફાઉન્ડર. અને એમાં નીચે પૂછશે કે ભાઈ એનો એક્સપિરિયન્સ નેક્સસમાં શું છે, તો શી કેન રાઇટ દેટ આઈ એમ એન ઓપરેશન્સ હેડ, આઈ મેનેજ ધીસ દેટ, આ બધી વસ્તુ એ લખે ને. તો નેક્સસમાં શું થાય, ઇફ સમવન ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ સમવન ઇન ઓપરેશન્સ તો પ્રાચીને જશે, સમવન ઇન બિઝનેસ તો એમના હસબન્ડને જશે, રાઈટ. તો ખોટા લોકો તમારી પાસે નહીં આવે. જો તમે કંઈ જ નહીં લખો તો શું આવશે, આઈ વોન્ટ ટુ કનેક્ટ વિથ સમવન ઇન નેક્સસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હુ ઇઝ ઇન ટુ સેલ્સ એન્ડ બિઝનેસ, તો તમે કહેશો આઈ ડોન્ટ લુક આફ્ટર ધીસ. એ બધું ફિલ્ટર કરવા માટે કમ્પ્લીટ પ્રોફાઇલમાં એવું નાખી દેવાનું. આર યુ ગેટિંગ મી? બરાબર, ઓકે. હવે એક વસ્તુ આવે છે, એ છે પ્રોફાઇલ તો થઈ ગયો, હવે છે નેટવર્ક બિલ્ડિંગ. કેમ નેટવર્ક બિલ્ડિંગ ખબર છે? તમે કોને કોને ઓળખો છો, એ જે નેટવર્ક બિલ્ડિંગ છે ને એ બહુ જ જરૂરી છે. હવે લિંક્ડઇન પર બે ટાઈપના પ્રોફાઇલ હોય છે, એક નોર્મલ પ્રોફાઇલ અને એક છે ક્રિએટર પ્રોફાઇલ. તો ઘણા બધાના હોમ પેજ ઉપર તમને ક્રિએટર મોડ ઓન, ક્રિએટર મોડ ઓફ એવું બતાવશે. તમારે છે ને ક્રિએટર મોડ ઓન કરી દેવાનો, રાઈટ. ક્રિએટર મોડ ઓન કરી દેશો ને તો જે તમારી થોટ પ્રોસેસ હશે ને, પીપલ વિલ સ્ટાર્ટ ફોલોઈંગ યુ. ક્રિએટર મોડ ઓન નહીં હોય ને તો ફોલો નહીં કરી શકે લોકો તમને. તો આમાં બે વસ્તુઓ છે, ફોલોઅર્સ અને કનેક્શન્સ. આર યુ ગેટિંગ મી? આનો બહુ મોટો ડિફરન્સ છે ફોલોઅર્સ અને કનેક્શનમાં. લેટ્સ સે મેમ, વોટ ઇઝ યોર નેમ? આશા. તો આશા મેમ છે એમને, અને તમારો બિઝનેસ પેરેન્ટિંગ. ઓકે, સો શી ઇઝ અ પેરેન્ટિંગ કોચ, રાઈટ. તો પેરેન્ટિંગ ઉપર જો એ કંઈક લખતા હોય સારું, તમે બહુ જ સારું લખી શકો છો, તો પેરેન્ટિંગ ઉપર જો કંઈક લખતા હોય ને તો પીપલ વુડ લાઈક ટુ ફોલો હર. બટ જો એમનો ક્રિએટર મોડ ઓન નહીં હોય ને તો પીપલ વિલ સેન્ડ હર અ કનેક્શન રિક્વેસ્ટ. નાવ હવે આશા મેમ તો બિઝી છે પેરેન્ટિંગના સેશનમાં, તો કનેક્શન રિક્વેસ્ટ 500 થઈ ગઈ. હવે એ 2 મહિને 3 મહિને ક્યારેક જોવે અને અપ્રૂવ કરે તો. બટ તમે લોકોને એવો ચાન્સ આપો કે ભાઈ હું આટલું કન્ટેન્ટ લખું છું, પેરેન્ટિંગ પર મારો આ આઈડિયા છે, તમે આવીને મને વાંચો તો ખરા. તો એના માટે ક્રિએટર મોડ હંમેશા ઓન હોવો જોઈએ, રાઈટ. તો ફોલોવર કોણ છે?
જે બાય ડિફોલ્ટ તમે શું લખી રહ્યા છો ને એ આઈને વાંચશે, તમે શું કરી રહ્યા છો આઈને જોશે. કનેક્શન કોણ છે? તો કનેક્શન ઇઝ લાઈક આપણે ફેસબુક પર કરીએ છીએ, બરાબર? એ તમને રિક્વેસ્ટ મોકલશે, તમે અપ્રૂવ કરશો તો તમને એનો પ્રોફાઇલ દેખાશે, તમારો એને દેખાશે. એ શું પોસ્ટ કરે છે એ તમને દેખાશે. હા, તો એમાં છે ને યુ હેવ ટુ બી વેરી સિલેક્ટિવ. હવે કનેક્શન 300 આવી ગયા ને, તો એમાંથી કોને કોને કરવાના? જે કદાચ તમે જાણતા હોય એને, ઓર એલ્સ તમારા બંને વચ્ચે 10-15 લોકો મ્યુચ્યુઅલ હોય એને. ફાલતુ લોકોને કરવાના નહીં, કારણ કે એવા બહુ જ આવશે. તો આ ધ્યાન રાખવાનું. લોકો લોકો શું કે યાર લિંક્ડઇનમાં એટલા બધાનું કન્ટેન્ટ મને દેખાય છે જે મારા કામના જ નથી. એ એટલે નથી કારણ કે એમની કનેક્શન રિક્વેસ્ટ તમે અપ્રૂવ કરીને બેઠા છો, એક્સેપ્ટ ઓલ કરીને બેઠા હોય ને 200 લોકો તમારામાં આવી જાય. હવે કોઈક ધારો કે વેલ્ડિંગમાં હોય ને વેલ્ડિંગ બી તમને દેખાય ને બધું દેખાય, એ આપણા કામનું જ નથી. સો સિન્સ અગેન ડિસ્ટ્રેક્શન્સ એટલા બધા છે, તો બને એટલું મિનિમલિસ્ટ અપ્રોચ રાખવાનો. કનેક્શન્સ ઓછા અપ્રૂવ કરવાના. ફોલોવર્સ આયા જ કરશે, એ તમારા કંટ્રોલમાં નથી. તો ભલે આવે, આપણને એ લોકોનું કન્ટેન્ટ નહીં દેખાય, આપણને કનેક્શન્સનું દેખાશે, રાઈટ? સો કનેક્શન શુડ બી ક્વોલિટી ઓલવેઝ, રાઈટ? તો એ કોને કરો? તમારા કોલેજમાં ફ્રેન્ડ્સ હોય, તમારા પ્રોફેશનલ નેટવર્કમાં લોકો હોય. આજે અહીંયા જેટલા બેઠા છે ને, એવરીવન કેન સેન્ડ કનેક્શન રિક્વેસ્ટ ટુ ઈચ અધર, કારણ કે તમે એકબીજાને ઓળખો છો, રાઈટ? સો કનેક્શન્સ અપ્રૂવ કરો સિલેક્ટિવલી. ફોલોવર્સ હંમેશા તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે મારા ફોલોવર્સ વધવા જોઈએ, મતલબ પીપલ હુ કમ એન્ડ રીડ યોર કન્ટેન્ટ શુડ બી મોર. બીજું એક છે ને, લિંક્ડઇનનો ઓવરઓલ અપ્રોચ રિલેશનશિપ નર્ચર કરવાનો હોય. કેવી રીતે હું તમને કહું. તમે જ્યારે કોકને જુઓ છો કે પેરેન્ટિંગ પર યાર આશાબેને કંઈક બહુ મસ્ત વસ્તુ લખી હતી કે યાર બાળકોને મોબાઈલ કેવી રીતે છોડાવવું, રાઈટ? એવું કંઈક તમે લખ્યું. હવે આ બહુ જળહળતો ટોપિક છે અત્યારે. હવે એની ઉપર તમે કંઈક લખ્યું અને એમાં આઈ વોન્ટ ટુ મેક સમ વેલ્યુ એડિશન બાય શેરિંગ માય એક્સપિરિયન્સ. થશે શું ખબર છે? ધ મોમેન્ટ પ્રાચી સ્ટાર્ટ્સ રાઇટિંગ કમેન્ટિંગ ઓન હર પોસ્ટ, તો મેડમના જે ફોલોઅર્સ હશે અને મેડમના પોસ્ટના જે વિઝિટર્સ હશે ને, એમને એ બી ખબર પડશે કે અચ્છા ધેર ઇઝ સમવન પ્રાચી જે આમના કન્ટેન્ટમાં સારું કન્ટ્રીબ્યુટ કરી રહી છે. તો એમાં શું થાય? ક્રોસ વિઝિબિલિટી મળે. એમના 5000 ફોલોવર હોય એ પ્રાચીને ઓળખતા થઈ જાય, પ્રાચીના ફોલોવર આશા મેડમને ઓળખતા થઈ જાય. તો આવી રીતે યુ કેન નર્ચર રિલેશનશિપ્સ, રાઈટ? તો આ જે કનેક્શન છે ને તમારું, એ આવી રીતે નર્ચર કરી શકાય, રાઈટ? તો આનાથી હવે એક ક્વેશ્ચન શું ખબર છે? તમે લિંક્ડઇન જ્યારે યુઝ કરો, કોઈની સારી પોસ્ટ જુઓ તો ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ ઓન ઇટ, રાઈટ? સો કમેન્ટિંગ ડઝન્ટ મીન કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, યુ આર લુકિંગ ગ્રેટ. નો. Commenting means, yeah, I do agree with your point, but my aspect is this also, right? So something which adds value to a reader. LinkedIn માં, Instagram માં you write anything. You send emojis, તમે short forms મોકલો, આ મોકલો, ગમે તે કરો. Instagram is something very different. LinkedIn માં don't never ever put it's great, thank you, congratulations, you are doing good. બસ એવું કશું જ કરવાની જરૂર નથી. એની જે પોસ્ટ છે, જે કહેવા માંગે છે, એમાં કંઈક વેલ્યુ એડિશન કરતું એક સ્ટેટમેન્ટ મૂકો, લોકો તમને એપ્રિશિએટ કરશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ, રાઈટ? એની ક્વેશ્ચન્સ અત્યાર સુધીમાં કોઈને બી? જી મેમ. હા, યસ, ગુડ પોઈન્ટ. સો હવે મેમનું એવું કેવું છે કે હાઉ ડુ આઈ કનેક્ટ. તો એક છે કે વિચ ઇન્ડસ્ટ્રી યુ વર્ક વિથ, તમે શું કરો છો અત્યારે? કોચિંગ, કમ્યુનિકેશન. ઓકે, સો કેન આઈ અઝ્યુમ દેટ યુ આર અ કમ્યુનિકેશન સ્કિલ્સ ટ્રેનર, રાઈટ? ઓકે, સો કમ્યુનિકેશન સ્કિલ્સનું જે વર્લ્ડ છે ને એ બહુ વાસ્ટ છે, રાઈટ? સો કમ્યુનિકેશન સ્કિલ્સમાં હાઉ ટુ કમ્યુનિકેટ વિથ કોવર્કર્સ, હાઉ ટુ કમ્યુનિકેટ વિથ ક્લાયન્ટ, હાઉ ટુ કમ્યુનિકેટ વિથ બોસ, હાઉ ટુ કમ્યુનિકેટ વિથ વાઇફ, હાઉ ટુ કમ્યુનિકેટ વિથ ચિલ્ડ્રન, આવું બધું જ આવે. હા, પર્સનલ પ્રોફેશનલ બંને. સો યુ કેન સર્ચ લાઇક માઇન્ડેડ પીપલ ઓન લિંક્ડઇન, જે કમ્યુનિકેશનના વર્લ્ડમાં હોય. એમાં એવું નથી કે જે તમારે જેવું કામ જ કરતા હોય. લેટ સે આઈ વુડ સે કોઈ બિઝનેસમેન છે હુ ઇઝ અ ગુડ કમ્યુનિકેટર, રાઈટ? તો જેમ કે ઘણા પોલિટિશિયન્સ બી છે હુ આર ગુડ કમ્યુનિકેટર્સ, રાઈટ? તો યુ કેન ફોલો ધેમ, રાઈટ? એ લોકોને તમે ફોલો કરશો ને તો એ લોકોનું કન્ટેન્ટ તમને દેખાવા મળશે.
યુ કેન સ્ટાર્ટ કમેન્ટિંગ ઓન દેટ કન્ટેન્ટ, રાઈટ. કોઈક પોલિટિશિયને સારી વસ્તુ લખી, લેટ્સ સે આપણે સુબ્રમણ્યમ સ્વામી, રાઈટ, હી ટોક્સ અબાઉટ લો, ટોક્સ અબાઉટ લોટ ઓફ થિંગ્સ, રાઈટ. મને કંઈક યા જેમ કે અમિતાભ કાંત જે આપણું એ હતી થિંક ટેન્કમાં અમિતાભ કાંત હતા, આધારના જે પેલા આપણા એ હતા ઇન્ફોસિસવાળા સર, આ બધાનો કન્ટેન્ટ છે ને યુ કેન સ્ટાર્ટ કમેન્ટિંગ ઓન ઇટ. તો શું થશે ખબર છે, એ લોકોનું ક્રાઉડ બી જોશે કે આ મેમ શું કરે છે. આમના જો અમિતાભ કાંતની પોસ્ટ ઉપર કોઈકે કમેન્ટ કરી છે તો લેટ મી સી હર પ્રોફાઇલ ટુ, તો એનાથી તમારા પ્રોફાઇલમાં વ્યુઅર્સ આવશે એન્ડ દે વિલ સ્ટાર્ટ ફોલોઈંગ. એક્ઝેક્ટલી, કમ્યુનિકેશન સ્કિલ્સ, યુ કેન સર્ચ ફોર બ્લોગર્સ, રાઈટ. તો બ્લોગર્સનું જનરલી કમ્યુનિકેશન સારું હોય. હવે એ બ્લોગર્સમાં તમને કદાચ 15, 20, 50 પ્રોફાઇલ બતાવશે, એમાંથી યુ હેવ ટુ સિલેક્ટ ઓન વિચ બેઝિસ યુ હેવ ટુ સિલેક્ટ એનો ફોલોવર બેઝ, રાઈટ. ઘણા ફોરેનમાં એટલા સારા લોકો છે હુ આર ગુડ કમ્યુનિકેટર્સ. તો હવે છે ને લિંક્ડઇનથી દેર આર નો બાઉન્ડ્રીઝ. એવું નથી કે ભાઈ ઇન્ડિયાના લોકો જ, ઇવન યુકેમાં દેર આર સમ પીપલ હુ આઈ કેન કનેક્ટ એન્ડ આઈ ડુ બિઝનેસ ટુ, રાઈટ. તો મેમ ખબર પડી તમને? તો આવી રીતે ક્રોસ કમેન્ટિંગથી તમારું એ વધશે. યા ઓફકોર્સ મળે, એનું આગળ હું આવું છું, કેવી રીતે ક્લાયન્ટ મળે વી વિલ ડિસ્કસ. જી સર, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સો નાવ કન્ટેન્ટ સ્ટ્રેટેજી પર વાત કરીએ કે કન્ટેન્ટ કેવું હોવું જોઈએ, રાઈટ. હવે હું તમને કહું, વન સેકન્ડ પેલી વાત ઉપર આવીએ કે લોકોનું એટેન્શન સ્પેન છે ને બહુ વીક થઈ ગયું છે, રાઈટ. આપણે જ્યારે તમે આ ડિફરન્સ ફીલ કર્યો હશે કે લિંક્ડઇન પર તમે હો, દિવ્ય ભાસ્કર વાંચતા હો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હો વર્સિસ ઇન્સ્ટાગ્રામ જોતા હો, રાઈટ. તમે લિંક્ડઇન પર વાંચતા હશો ને તો તમને કદાચ લાંબી પોસ્ટ વાંચવાની ઈચ્છા થશે, વાંચશો. ઇન્સ્ટાગ્રામમાં તમે એક પોસ્ટ ઉપર 3 સેકન્ડથી વધારે નહીં રહી શકો. હેવ યુ એક્સપિરિયન્સ ધીસ, રાઈટ. તમે છે ને સ્ક્રોલ કર્યા જ કરશો. એક રીલ બી કદાચ 15 સેકન્ડથી થશે ને તો તમે 10 સેકન્ડથી ઉપર જશો જ નહીં, તમે સ્ક્રોલ કરશો. તો મારું ઇન્સ્ટાગ્રામમાં એટેન્શન સ્પેન વીક છે, લિંક્ડઇનમાં થોડું સ્ટ્રોંગ છે. આ ડેટા એવું કહે છે. ડેટા શું કહે છે કે ઇન્સ્ટાગ્રામમાં એન્ગેજમેન્ટ અને એન્ગેજમેન્ટ જે છે, એન્ગેજમેન્ટ મતલબ શું, લાઇક્સ, બરાબર, લાઇક્સ અને કમેન્ટ્સ, એ ઓવરઓલ મારી 100 પોસ્ટ થઈ હોય ને તો એમાંથી 7 કે 8 પોસ્ટમાં એન્ગેજમેન્ટ સારું આવે. લિંક્ડઇનમાં આ જ વસ્તુ છે, એ અરાઉન્ડ 18-19% છે. હવે લિંક્ડઇન પર લખવું કેવી રીતે? તો વન્સ અગેન ઘણા લોકો શું કરતા હોય છે કે આઈ એમ અ પેરેન્ટિંગ કોચ, મને એક સારો ડેટા મળ્યો અને એ ડેટામાં એવું લખ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં આમ થયું, છેલ્લા 5 વર્ષમાં આમ થયું, આમ થયું. ધીસ ઇઝ વન વે ઓફ સેઇંગ. સિમ્પલ સ્ટેટ્સ નાખ્યા, પતી ગયું. બટ પીપલ ડોન્ટ જસ્ટ ફોલો ધીસ, રાઈટ. લોકો કેવું કરે ખબર છે કે આઈ રિસન્ટલી મેટ અ પેરેન્ટ્સ, દે આર હેવિંગ 2 kids and they have a very unique challenge with respect to handling their kid, right. Mother says I want my kid to get as much numbers as he or she can in the exams. Father says I want to make my kid a sports person, right. So mother says I want to send her 2 hours for tuition. Father says I want to send her 1 hour basketball, 1 hour ballet dance, right. In such cases, what would you do? This can be a typical LinkedIn post. Are you getting my point? So જે વસ્તુ તમે ત્યાં સાંભળીને આવ્યા છો, તમે જે સમજ્યા છો, એ જ વસ્તુ તમારે એ જ મેનરમાં લિંક્ડઇનમાં નાખવાની છે, રાઈટ, કરેક્ટ. સો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર એક વાત કરું તો અત્યારે હું એમ કહું કે મારે પ્લોટ લેવો છે, ઇન્વેસ્ટ કરવું છે અને મારી પાસે 3 કરોડ રૂપિયા છે. વેર ડુ યુ સજેસ્ટ? મારે શાંતિ જોઈએ છે, મારે ઘોંઘાટ જોઈતો જ નથી. તમે મને કયો એરિયા કહેશો? ના, સિંધુમાં તો બહુ મોંઘો પડશે. તમે મને કહેશો કે તમે એક કામ કરો, ગાંધીનગર કુડાસણની વચ્ચે આ એક જગ્યા છે ત્યાં જાઓ, બરાબર. ધીસ ઇઝ વન વે. સેકન્ડ વે ઇઝ I met a gentleman at GCCI meeting, and the kind of preference he has with respect to buying a plot,
I was amazing. I felt very amazed by listening him. He wanted a locality nearby. He wanted hospital nearby, but he wanted a peace in life. I thought what I should suggest, and he had a limited budget too, right? તમે આવું કહીને છોડી દો તમને 10 કમેન્ટ આવશે. પોઈન્ટ નંબર 1. ઓર એલ્સ એની પાછળ તમારો આઈડિયા નાખો. I suggested him this due to 1, 2, 3, 4, 5 આ પોઈન્ટ્સ. That's it. તમે છે ને પેલું પેરેગ્રાફ લખો ને, આપણે ખબર ગુજરાતીમાં ફકરા લખીએ મોટા મોટા. પેરેગ્રાફ કોઈને વાંચવામાં ઇન્ટરેસ્ટ નથી હોતો. ટ્રાય ટુ કન્વર્ટ યોર કન્ટેન્ટ ઇન્ટુ બુલેટ્સ. 1, 2, 3, 4, 5 A, B, C, D, E. That's it. લોકોને છે ને હવે છૂટું છૂટું લખેલું હોય ને વધારે વાંચવું ગમે, રાઈટ? બુલેટ્સ વધારે ગમે લોકોને. બુલેટ્સમાં યુ કેન યુઝ ઇમોજીસ ટુ. તો લાઈક કોઈને શાંતિ ગમતી હોય તો ઇમોજી એક છે શાંતિવાળું એમાં, બરાબર? તો અચ્છા, હવે તમને એવું લાગે કે કોણ ઇમોજી શોધે ને કોણ એ કરે, તો તમારે સિમ્પલ જે કન્ટેન્ટ લખ્યું છે ને એને ચેટ જીપીટીમાં નાખો અને નીચે પ્રોમ્પ્ટ એવું આપો, પ્લીઝ એડ રિલેવન્ટ ઇમોજીસ ટુ ધીસ કોન્ટેન્ટ. તમને મસ્ત ઇમોજીસ મળશે, રાઈટ? સો કન્ટેન્ટ ભલે ટેક્સ્ચ્યુઅલ નાખો. સી હા 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 યસ યસ. ચેટ જીપીટીમાં તમે નાખો કે ભાઈ ધીસ ઇઝ માય કોન્ટેન્ટ, આઈ વોન્ટ ટુ પોસ્ટ ઇટ ઓન લિંક્ડઇન, આઈ વોન્ટ યુ ટુ, હા એ બી નાખો. એટલે તમે એને જે કહી શકતા હોય જેટલું સ્પેસિફિક બનશો ને, સ્પેસિફિક ઇઝ મોર ટેરિફિક. તમે જેટલા સ્પેસિફિક બનશો ને એટલું એને વધારે ખબર પડશે. એનામાં દિમાગ તમારે જ આપવાનું છે. સો તમે એને કહો કે આઈ વોન્ટ ટુ પોસ્ટ ધીસ ઓન લિંક્ડઇન, my approach is very minimalistic, please add relevant emojis as a bullets. નહીં તો એ પાછળ આપશે, સેન્ટેન્સ પતશે ત્યાં આપશે. તમે એવું નાખો પ્લીઝ એડ રિલેવન્ટ ઇમોજીસ એઝ બુલેટ્સ, રાઈટ? એન્ડ ડોન્ટ બી ટુ ફેન્સી, તો એવા ઇમોજીસ આપશે. એવું બી કહેજો એને. એન્ડ ઇફ યુ ડોન્ટ લાઇક, ટેલ હિમ દેટ આઈ ડોન્ટ લાઇક યોર કન્ટેન્ટ. તો એ નવું રિવાઇઝ આપશે કે આઈ હોપ ધીસ સફાઈસ, એવું કરીને આપશે, રાઈટ? તો એવું કરશો ને તો તમારું કામ ઘણું બધું ઇઝી થઈ જશે અને લોકોને એવું કન્ટેન્ટ વાંચવું ગમશે. હવે આપણે એક કામ કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પેરેન્ટિંગ છે, બીજું કોઈ બિઝનેસ સમવન વુડ લાઈક ટુ? હા, લોયર. ઓકે ઓકે, વન્ડરફુલ. આ સખત, હા વન્ડરફુલ. સો યાર લો એવી વસ્તુ છે કે જે તમને એવું લાગે કે આ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય, આમાં થોડી ઇમોજી હોય, રાઈટ? બટ લોકોને હવે છે ને લો બી તમારે સમજાવવું હોય તો લોકો, તમે તમારી જે પેલી નોટ્સ હોય છે કે લોની બુક્સ હોય એવું કોઈ વાંચવાનું નથી, બરાબર? એટલે તમારા સિવાય કોઈ વાંચવાનું નથી. સો પેલું કહે છે ને આરબીઆઈ, સેબી અને એ બધાના જે સર્ક્યુલર્સ હોય છે ને, ધોઝ સર્ક્યુલર્સ આર મેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર? કારણ કે એ સીએ વાંચીને જ કહી શકે તમને કે તો જ સીએને પૈસા મળશે ને. હા, સો લેટ્સ એ સીએ, ફોર અ સીએ એન્ડ લોયર હું બંને એક્ઝામ્પલ આપું. For a lawyer, what you can do, you can discuss a case, right? That in profile or as a sharing the Post. post? What about profile? Our profiles, like, हाँ. as we are always looked upon as serious people, हाँ. committed people, ethical. हाँ. Of course, everyone is ethical, but we are bound to follow the code of conduct, ethics, etc. बिल्कुल. The profile should reflect, we're going in that direction. हाँ. We can't have emojis. એટલે It is not expected from lawyers, CA, doctors that they should have the fancy things around them हाँ. as far as the work is concerned. Correct, correct. So how to reflect that in LinkedIn profile? So emojis, acha. So if you write to ChatGPT that I am a lawyer and I want selected set of emojis which I can use in my communication with my friends, it will give you. અને એક વેબસાઇટ બી છે જે ખાલી ઇમોજીસ જ આપે છે. ઇમોજીસ તમે રિએક્શન આપો એને. Even about emojis, even about હા, what to write. Okay. So જનરલી લોયરનું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું ઇમ્પ્રેશન કેવી હોય કે બહુ જ બધી કોમ્પ્લેક્સ વસ્તુઓ આપણા મગજમાં આવે ને જ્યારે, તો એને સિમ્પ્લિફાય કરવા માટે આમની જોડે જવાનું. કોઈનો ફેમિલીમાં કેસ આવ્યો કે ભાઈ હસબન્ડ નથી, વાઈફ છે, હવે વાઈફને નણંદ કહે છે કે આ બંગલોમાં મારે બી ભાગ, બીજી નણંદ કહે છે મારો બી ભાગ, આવો કંઈક કોમ્પ્લેક્સ કેસ આવ્યો. તો લોકો તમારી પાસે આવે છે એના માટે વસ્તુઓને સિમ્પ્લિફાય કરવા માટે, લોને જાણવા માટે. તો યુ કેન રાઇટ
among very few people on LinkedIn who can simplify law. આટલું લખી દો ને તો એ લોકો તમને ફોલો કરશે. Who can simplify law. Connect with me to have a deep insights on Indian law, but not in very serious manner. We can have fun on discussions too. એવું કંઈક લખી શકો. આ એવું નથી કે બાર એસોસિએશન જોશે જ તમને કહેશે તમે કેમ આવું કર્યું. હમણાં જ એક જોતો હતો કે પેલું 15 ઓગસ્ટનું સેલિબ્રેશન પત્યું ને પછી 5 પોલીસવાળા હતા નાગપુરમાં, એ ડાન્સ કરી રહ્યા હતા ત્યાં મ્યુઝિક પર, તો એ બિચારાને સસ્પેન્ડ કરી દીધા. હવે વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ડુઈંગ ધીસ યાર? એ બિચારા સેલિબ્રેશનમાં સવાર 5 વાગ્યાથી ડ્યુટી પર લાગ્યા છે, રાઈટ? તો હવે એ સોશિયલ મીડિયામાં બિચારા આવી ગયા એટલે. બટ લિંક્ડઇનમાં તમે એવું કરી શકો. અને પ્રોફાઇલમાં લેટેસ્ટ સિમ્પ્લિફાય લો એટલું જ લખો. લેટેસ્ટ સિમ્પ્લિફાય કેસીસ. હા એવું. Can I just add? હા હા Like, before what you are describing yourself, you have to be very clear of who you want your image to be. Because if you want to be a very strict corporate lawyer and you don't want the fun part, it's up to you. And then I guess you can elaborate. So many times I teach just the communicating aspect of the persona. So people are confused about what they want to talk about themselves and they are expecting answers from LinkedIn. એક્ઝેક્ટલી. સો કોર્પોરેટ લોમાં અચ્છા તમે શું કરી શકો? આઈ થિંક બાર એસોસિએશનની એવી ગાઈડલાઇન બી છે ને કે યુ કેન નોટ સેલ યોર સર્વિસીસ, રાઈટ? જેવી રીતે સીએસની છે કે ઇન્સ્ટિટ્યૂટે કીધું કે ભાઈ તમારે સર્વિસ સેલ નહીં કરવાની. તમે ફિગર્સ તો લખી શકો ને કે ટિલ નાઉ ઇન માય કરિયર આઈ હેવ વર્કડ અપોન 700 કોર્પોરેટ લો કેસીસ. નહીં લખી શકતે? હા, સેલ્ફ બુસ્ટિંગ. ઓકે, હા, તો તમે એજ્યુકેશન તો આપી જ શકો. હા હા, ઓપિનિયન્સ. ઓકે, હા હા, તો એમાં શું કરી શકો? જેમ કે સીઆરપીસીનું કીધું તમે છે ને પ્રોફાઇલમાં ખાલી એટલું જ લખવાનું કે લેટ્સ કનેક્ટ ટુ સિમ્પ્લિફાય ધ લો. સિમ્પલ, બરાબર. પછી જ્યારે પોસ્ટ આવે ને, પોસ્ટ ઇઝ પ્લેઝ અ મેજર પાર્ટ ઇન યોર રોલ, ઇન યોર પ્રોફેશન. એમાં છે ને લિંક્ડઇન પોલ્સ કરીને આવે છે. લિંક્ડઇન પોલ્સ શું છે કે તમે કોઈ બી લો આવ્યો એટલે કોઈ બી જજમેન્ટ સુપ્રીમ કોર્ટે આપ્યું તો એ લખવાનું એન્ડ વોટ ડુ યુ સે અબાઉટ ધીસ, એવું ખાલી જ લખવાનું, બરાબર. અને પછી લોકો કહેશે કે નો આઈ એમ સેઇંગ ધીસ, આઈ એમ સેઇંગ દેટ. દેટ ઇઝ યુ આર ગિવિંગ અ ચાન્સ ટુ પીપલ ટુ एंगेज विथ योर प्रोफाइल. दिस इज ऑल्सो स्ट्रैटेजी, राइट? कि भाई ये आया, इसके बारे में आपका क्या कहना है? सिंपल ओपिनियंस. हाँ, तो वो आप कर सकते हो. यू कैन डिस्कस केसेस, यू कैन सिंप्लीफाई केसेस. सो आजकल क्या होता है कि किसी ने जजमेंट दे दिया, मतलब सुप्रीम कोर्ट ने जजमेंट दे दिया, बट आम जनता को पता ही नहीं चल रहा है कि इसमें क्या है. मुझे तो आज तक जो बता रहा है या एनडीटीवी जो बता रहा है वो सुन के वो करता हूँ, बट वो भी काफ़ी कुछ अलग तरीके से प्रेजेंट करते हैं. बट आप जो पढ़ के बताओगे वो डिफरेंट होगा. तो आप उसमें क्लैरिटी दो कि दिस 5 पॉइंट्स. मैं जैसे आपके वो सीजेआई है चंद्रचूड़ सर ना, वो यार ही इज़ अमेजिंग ओरेटर, राइट? द वे ही स्पीक्स अमेजिंग, राइट? कम्युनिटी में लोग प्रोफेशनल आपकी कम्युनिटी में कैसे बात करते होंगे आई डोंट नो, बट मुझे तो बहुत अच्छे लगते हैं, राइट? तो ऐसे आप करो. फॉर चार्टर्ड अकाउंटेंट्स व्हाट यू कैन डू इज you can start educating people on, let's say, who are chartered accountants. मैम आप सीए हो? ओके. So forensic accounting. So top 20 mistakes people do in forensic accounting, right? Top 20 mistakes people do while filing returns. ऐसा करके एक पोस्ट करो. And today I will cover only one mistake. तो आप अगर every week एक मिस्टेक डालोगे ना तो आपका 5 महीने का कंटेंट मिल गया आपको. Are you getting my point, right? फिर अगर कोई जजमेंट आया, ठीक है, तो उसको सिंप्लीफाई करो. जीएसटी में कुछ आया, उसको सिंप्लीफाई करो. यू कैन एक्सप्लेन वाई दिस कॉमोडिटी हैव 5% जीएसटी एंड वाई नॉट 12. यू नो बेटर, राइट? हाँ, तो एवरीथिंग लाइक दिस यू कैन स्टार्ट डूइंग इट. बहुत अच्छा. क्यों? क्योंकि लॉ में और चार्टर्ड अकाउंटेंट्स में बहुत कम सीएज हैं. वी ऑल्सो मैनेज वन चार्टर्ड अकाउंटेंट प्रोफाइल. सो उनके लिए हम लोग ऐसी चीज़ें बनाते हैं. सो ऐसा सब करो, एजुकेट पीपल. तो लोग देन उनको समझेंगे कि व्हाट्स योर नेम? ओके यार, देयर इज समवन शिखा, वो फॉरेंसिक अकाउंटिंग पे कंटिन्यूस कुछ ना कुछ बोलती है. द मोमेंट उसको फॉरेंसिक अकाउंटिंग की कुछ ज़रूरत आएगी ना, वो आपको ही अप्रोच करने वाला है 100%, राइट? तो ऐसे हो सकता है. डॉक्टर्स कैन राइट, एजुकेट पीपल ऑन हेल्थ,
फिटनेस, राइट। मैंने देखा हुआ है काफ़ी लोग, अरे इंस्टाग्राम पे तो इन्फ्लुएंसर्स क्या करते हैं, एक दूसरे की पोस्ट कॉपी करके खुद बोलते हैं, नॉलेज नहीं होता उनको। बट लिंक्डइन पे पीपल ट्रस्ट अस, राइट। सो इसीलिए ना द सेंटर ऑफ योर कंटेंट शुड बी एजुकेशन, ऑलवेज एजुकेशन। जब मैं पर्सनल ब्रांडिंग की बात करता हूँ, सो पर्सनल ब्रांडिंग इज ऑलवेज अराउंड थॉट लीडरशिप, ठीक है। अगर आप जैसे क्रिमिनल लॉ की प्रैक्टिस करते हो, तो क्रिमिनल लॉ में विदाउट नेमिंग समवन बिल्ड अ केस, देयर वाज समवन हु डिड दिस, ऐसा 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 आया, एंड इसका समरी ये है, सिंपल, राइट। एम आई मेकिंग सेंस हियर? ओके, राइट। सो ऐसे लोगों को एंगेज करना चाहिए, राइट। मेरे पास एक बुक थी जिसमें कोर्ट रूम में क्या क्या चीज़ें होती है ना, उसका फन वर्जन था। आई विल शेयर दैट बुक। उसका टाइटल बहुत अच्छा था, मैं भी भूल गया। बार वो एक टाइटल में तो आता था, बट बहुत इंटरेस्टिंग टाइटल था, बार एंड म्यूजिक, वो कुछ उन्होंने वो किया था। तो आई विल शेयर विथ यू। तो एक हो गया आपका या अभी लिंक्डइन पे क्या है मालूम है, इसके साथ साथ ना थोड़ा मल्टीमीडिया का यूज़ भी करना चाहिए। मान लो आप वीडियोस कर सकते हो एंड फोटोग्राफ्स कर सकते हो। तो जैसे अभी मैं क्या करने वाला हूँ आज, जैसे द मोमेंट नम्रता शेयर्स फोटोग्राफ्स ऑफ दिस इवेंट, आई विल मेक वन कैरोजल जिसमें 4-5 पोस्ट होगी, मेरे फोटोग्राफ होंगे, आई मेट प्राची, आई मेट नम्रता, आई मेट सर, ऐसे करके, एंड उसका एक टाइटल में हुक डालूंगा, द ग्लिम्स ऑफ माई विजिट टू GCCI वुमेन विंग, दैट्स इट, राइट। बहुत अच्छा एंगेजमेंट आता है, आपको भी वो करना चाहिए, राइट। So you can create a LinkedIn post on this कि recently I attended a session where Mihir talked about LinkedIn। तो आप मुझे जैसे टैग करोगे तो मेरा जो 4-5 हज़ार क्राउड है, 3,000 फॉलोअर्स है, वो आप देखेगा कि हाँ आशा हैज़ पोस्टेड समथिंग, ऐसा, राइट। तो ये करना चाहिए। कब कब करना चाहिए, तो इसमें ऐसा फ्रीक्वेंसी इंस्टाग्राम जैसा नहीं है कि रोज़ की एक रील डालो, आप वीक में एक चीज़ डालो, वीक में 2 चीज़ डालो, बट कंसिस्टेंसी से डालो, मीनिंगफुल एंड कंसिस्टेंसी। कंसिस्टेंसी से क्या होगा मालूम है, आप लोगों की साइट में रहोगे। मैंने आज कुछ डाला, कल कुछ डाला, जन्माष्टमी की छुट्टी थी तो कुछ डाला, उसके बाद में 2 महीने तक खो गया, तो आउट ऑफ साइट आउट ऑफ माइंड, एज सिंपल एज दैट, ठीक है। तो उसका एक स्ट्रैटेजी है। स्ट्रैटेजी क्या है, शांति से बैठ के नेक्स्ट 5 पोस्ट का कंटेंट सोच लो, टाइम मिले तो कंटेंट बना लो। जब दूसरी पोस्ट का कंटेंट हो जाए ना, तब पहली पोस्ट करो। आर यू गेटिंग मी? पहली बन जाए तो जल्दबाजी में पोस्ट मत करो, नहीं तो दूसरी कब होगी वी डोंट नो, राइट। तो जब दूसरी का रेडी हो जाए तब करो। सो यू कैन यूज वीडियो वेरी वेल। अब इतने सारे टूल्स हैं तो वीडियो एडिटिंग भी हो जाता है, राइट। कैनवा इज समथिंग वे विच यू कैन एक्सप्लोर। कैनवा इफ़ यू आर नॉट यूजिंग, बहुत सिंपल टूल है, इससे ग्राफिक्स आप एडिट कर सकते हो, वीडियोस भी सिंपल एडिट कर सकते हो, राइट। और आपको लगे कि यार घर पे मैं कैसे वीडियोस करूं, ये करूं वो करूं, तो 600 का ट्राइपॉड, 300 की रिंग लाइट। आई हैव सीन लॉयर्स, दे आर हैविंग दिस इन ऑफिस एंड वो वीडियोस बनाते हैं। आई हैव सीन चार्टर्ड अकाउंटेंट्स, आई हैव सीन म्यूचुअल फंड एडवाइजर्स, ये सब करते हैं। सो 900 में आपकी किट रेडी, मोबाइल लगा के एक सिंपल वीडियो रिकॉर्ड कर दो और पोस्ट कर दो, सिंपल, राइट। बट दिस कैन कन्वर्ट अ गुड अमाउंट ऑफ बिजनेस इन अ लॉन्ग टर्म। मैं ऐसा नहीं बोलता हूँ 1-2 साल में आपको करोड़ों का बिजनेस मिलने वाला है, बट आपकी विजिबिलिटी तो हो जाएगी, राइट। हमारे क्लाइंट्स हैं जिनका हम पर्सनल ब्रांडिंग करते हैं लिंक्डइन पे। फिनेंशियल सर्विसेज, ब्रोकिंग कंपनीज में देर आर सम CEOs, उनका ब्रांडिंग करते हैं। व्हाट फीडबैक दे गिव मी કે અરે યાર પેલો મળ્યો તો મને કહેતો હતો કે યાર તું સારું નાખે છે, તો નાउ દે આર ટેલિંગ મી कि तू जो पोस्ट कर रहा है ना वो मुझे बता दिया कर कि मैं ये कर रहा हूँ, सो दैट मैं कहीं जाऊँ और कोई मुझे पूछे तो मुझे पता हो कि ये क्या कर रहे हैं, राइट। सो बहुत अच्छा एक विजिबिलिटी मिल सकता है। सर नेक्स्ट स्लाइड। नाउ वी आर मूविंग ऑन टू कंपनी ब्रांडिंग। अब तक हम लोग डिस्कस कर रहे थे पर्सनल ब्रांडिंग। सो पर्सनल ब्रांडिंग का मैं अगर समराइज करूं तो आज के ज़माने में आपकी फेस वैल्यू, पर्सनल ब्रांडिंग होना बहुत ज़रूरी है, तो ही आपका बिजनेस में क्रेडिबिलिटी आएगी। क्योंकि देखो कंपनी को ब्रांड बनाने में सालों लग जाते हैं, राइट, बट पर्सनल ब्रांड में बहुत टाइम नहीं लगता है। आपको खाली आपकी थॉट प्रोसेस रिवोक उधर लानी है। प्लस थॉट लीडरशिप के पॉइंट ऑफ व्यू से सोचो कि इंडस्ट्री में अगर किसी को लॉ के बारे में सीखना है ना, तो वो शिखा को देखेगा, राइट, लिंक्डइन पे वैसा।
कमिंग टू कंपनी ब्रांडिंग, या प्रोबेबली आपकी फर्म हो गई, आपकी प्रोफेशनल प्रैक्टिस हो गई, कंपनी पेज आपका बहुत स्ट्रांग होना चाहिए। आप क्या क्या सर्विसेज देते हो वो बहुत स्ट्रांग होना चाहिए, वहाँ पे लिखा होना चाहिए, ठीक है। जैसे नम्रता ने मुझे बताया था कि भाई दे आर इनटू कंसल्टिंग, रिक्रूटमेंट कंसल्टिंग, राइट। तो कंपनी पेज पे क्या होना चाहिए मैं आपको बताता हूँ। टिल नाउ वी हैव डन 17,000 रिक्रूटमेंट्स इन लास्ट 17 ईयर्स। लोग स्टैट्स पढ़ते हैं, आप ऐसा लिखोगे ना कि भाई वी हेल्प कंपनीज दिस, रिक्रूट दिस, सबको मालूम है रिक्रूटमेंट कंपनीज क्या करती है, बट वी हैव हेल्प्ड 300 companies recruiting 21,000 candidates in last year. In BFSI sector, 54 CEOs are hired by us till now. ऐसा तो આપણે કહીએ ને ગુજરાતીમાં વજન પડવું છે, તો સ્ટેટ્સ जो होंगे ना, स्टैट्स हमेशा एक वेटेज देंगे आपके प्रोफाइल को। तो कंपनी पेज में हमेशा स्टैट्स होने चाहिए, राइट। जैसे डॉक्टर्स होते हैं, सो डॉक्टर्स स्टैट्स कैसे यूज़ करते हैं। तो डॉक्टर्स, मैंने एक डॉक्टर का लिंक्डइन प्रोफाइल देखा था, आई हैव डन 17,000 नी रिप्लेसमेंट सर्जरी स्टिल डेट, दैट्स इट। तो हमको क्या लगेगा, अरे यार 17,000 सर्जरी कर चुके हैं, मतलब डॉक्टर तो परफेक्ट है, ठीक है। काफ़ी कुछ लोग उसमें इधर उधर भी करते हैं, बट स्टैट्स जनरली लोग प्रिफर करते हैं लिंक्डइन पे। उससे एक और चीज़ जो आप लोग भी कर सकते हो, लेट्स से आपकी फॉर्म में जन्माष्टमी का सेलिब्रेशन है, राइट। तो आपने सबने, मान लो कि आपकी कम्युनिटी में एडवोकेट्स ने सबने मिलके कुछ सेलिब्रेशन किया, तो वो कल्चर को शोकेस करना बहुत इंपॉर्टेंट है। और लिंक्डइन हमेशा कल्चर शोकेस करता है, जो उसको अप्रिशिएट करता है। क्यों? क्योंकि जब हायरिंग के लिए आप आते हो, जैसे मेरी कंपनी है इंकिट, कोई कैंडिडेट ने देखा कि यार इंकिट में एक ओपनिंग है ग्राफिक डिज़ाइनर की, बट ही इज़ मोर कंसर्न अबाउट कि इंकिट का कल्चर कैसा है। तो वो क्या करेगा, लिंक्डइन पे देखा, फिर देखेगा हाँ यार ये लोग सेलिब्रेट करते हैं, मस्ती करते हैं, ये करते हैं, वो करते हैं, तो बोले हाँ कंपनी तो अच्छी है। तो शोकेसिंग योर कंपनीज कल्चर इज़ वेरी इंपॉर्टेंट, राइट। आप कुछ एक्नोलेज करते हो, एम्प्लॉयज़ को अवार्ड्स देते हो, तो उसको भी डाल दिया करो, राइट। वो एक बहुत ज़रूरी है। एंड उसके साथ साथ है इंडस्ट्री के इंसाइट्स। तो इंडस्ट्री के इंसाइट्स ये है कि जैसे इंफ्रास्ट्रक्चर या रियल एस्टेट के बिजनेस में रेरा ने कुछ लाया, तो रियल एस्टेट रेगुलेशन एक्ट में रिसेंटली ये हुआ है और मेरा मानना ये है, ऐसा कुछ, ठीक है। टेक्सटाइल इंडस्ट्री में आप डालो कि गवर्नमेंट परफॉर्मेंस लिंक इंसेंटिव्स इतने सारे ला रही है, ऐसा कुछ। बजट आया तो बजट में इंडस्ट्री के बारे में क्या है, जैसे अगर कोई सोलार का बिजनेस कर रहा है, राइट, सोलार प्रोजेक्ट्स का, तो गवर्नमेंट ने, जैसे निर्मला सीतारामन जी ने कुछ सोलार के बारे में अच्छी स्कीम दी, तो ही कैन राइट कि आई रियली अप्रिशिएट द स्टेप्स ऑफ दिस गवर्नमेंट अबाउट सोलार दिस। उससे क्या होगा, थॉट लीडरशिप आएगा और कंपनी का भी एक क्रेडिबिलिटी बनेगा, राइट। यहाँ तक किसी को कुछ क्वेश्चंस है? जी मैम। ओके, हाँ हाँ LinkedIn का interface is very different from a normal Instagram or a Facebook interface. हाँ So understanding the interface is also another हाँ technical aspect, of course. To cover how to where what tools are there. Because I'm trying to look for the creator mode. नहीं मिल रहा है, ओके। तो यहाँ पे इंटरनेट एक्सेस हो सकता है, कर सकता हूँ मैं। अगर नहीं हो सकता है तो पर्सनली आई विल मेक यू अंडरस्टैंड हियर, राइट। अगर नहीं हो सकता है तो बाकी प्रोग्राम को, हाँ, आफ्टर सेशन आई कैन टेक योर क्वेरी। हाँ, लिंक्डइन का अलग है थोड़ा, करेक्ट। अगर कोई एम्प्लॉई कोई कंपनी में कोई पोस्ट पर है, अगर हमको ये बोल रहा है कि हमारी इतनी सैलरी है, तो अगर इसको सर्च करना है वो कंपनी में लिंक्डइन पर है, तो ये सब हम जान सकते हैं कि ये झूठ बोल रहा है कि सच बोल रहा है, ये नहीं जान सकते। लिंक्डइन पे जनरली क्या होता है कि आप वो एम्प्लॉई अगर आपको ऐसा बोला कि भाई मैं ये कंपनी में 10 साल से जॉब कर रहा हूँ, हाँ, और मैं ये प्रोफाइल में हूँ, तो आप वो लिंक्डइन से वेरीफाई कर सकते हो कि क्या ये 10 साल से था, वो वेरीफाई कर वो कर सकते हो। अच्छा, 10 साल में इसने, हाँ, तो आपको रेफरेंस चेक करना है। तो जैसे मुझे लोगों का कॉल्स आता है कि आपका एम्प्लॉई यहाँ पे जॉब के लिए आया है, मुझे थोड़ा रेफरेंस चेक करना है, कैन वी डू, तो मुझे मैसेज ऐसे आते हैं, तो वो एक आप कर सकते हो,
ऐसा। आपने कंपनी ब्रांडिंग बताया और पर्सनल पहले बता रहे थे, so how do we separate it? दोनों को Does it sync make does it make sense to repost all that we have done हाँ, individually yes. on the company or vice versa, or not really a good करेक्ट। idea? सो जैसे कंपनी पेज पे आपने कुछ गवर्नमेंट की पॉलिसी आई, उसके ऊपर कंपनी ने डाला, या फिर लेट्स से आपने आपकी प्रोडक्ट के बारे में कुछ डाला, ठीक है, तो आप क्या कर सकते हो, वही चीज़ को रिपोस्ट करो विथ योर कमेंट्स। रिपोस्ट जो है ना, वो रिपोस्ट आप ब्लैंक नहीं कर सकते। ऐसा नहीं कर सकते कि मेरी कंपनी ने डाला है तो मैं मेरे क्राउड को बताना चाहती हूँ, वो मत करो। उसमें दो ऑप्शन आते हैं, रिपोस्ट एंड रिपोस्ट विथ योर थॉट्स। तो थॉट्स में भले ही एक लाइन लिखो, बट पुट योर थॉट्स, नहीं तो वो क्या लगेगा मालूम, वो स्पैम कर रहा है, ठीक है, वो लगेगा कि ये तो उसकी कंपनी का मार्केटिंग कर रहा है। आज के ज़माने में हमको ऐसा कभी बताना ही नहीं है कि आई वॉन्ट टू सेल समथिंग टू यू, बट हमको सेल करना है, एज सिंपल एज दैट। क्योंकि कंपटीशन इतना सारा है, लॉयर्स इतने सारे हैं, डॉक्टर्स इतने सारे हैं, ठीक है, तो लोग आपके ऊपर विश्वास क्यों करेंगे? तो लोग आपके ऊपर आपकी थॉट प्रोसेस को लेके विश्वास करेंगे। और इसीलिए लिंक्डइन ने स्पेसिफिकली लिखा है रिपोस्ट विथ योर थॉट्स, राइट। तो अच्छा, रिपोस्ट विथ योर थॉट खाली आप आपकी कंपनी का नहीं, आपने अगर मान लो कि गवर्नमेंट ऑफ इंडिया की एक वेबसाइट है, लेट्स से इन्वेस्ट इंडिया, उनका एक हैंडल है इन्वेस्ट इंडिया। इन्वेस्ट इंडिया क्या करता है, फॉरेन में किसी को, कोई बंदा है, इंस्टीट्यूशन है, HNI है, उसको इंडिया में इन्वेस्टमेंट करता है तो उसको वो फेलिसिटेट करता है, राइट। तो इन्वेस्ट इंडिया ने कुछ डाला कि भाई इंडिया का फिनटेक सेक्टर है, वो इतने % से ग्रो हो रहा है, ये वो, देन यू कैन रिपोस्ट एंड राइट आई डू अग्री, द वे गवर्नमेंट हैज और NPCI हैज किक्ड ऑफ UPI, अमेजिंग, दिस इज योर थॉट, राइट, द वे UPI इज वर्किंग ग्लोबली, अमेजिंग। हाँ, सो ऐसे करके डालो, ब्लैंक तो रिपोस्ट ही मत करो, राइट। अच्छा, रिपोस्ट करने में भी बी सिलेक्टिव। जहां पे अच्छा आपकी कंपनी का पोस्ट के रोज जाती होगी, बट आपको रिपोस्ट करना है वीक में 1 या 2 बार, तो आपके फॉलोअर्स को ऐसा भी नहीं लगना चाहिए कि यार ये तो रोज आके उसकी कंपनी की मार्केटिंग कर रहा है, राइट। नेक्स्ट स्लाइड सर। जी नेक्स्ट, आप पर्सनल ब्रांडिंग, हाँ। So I can give a simple example of reposting here. So when this committee made and when I become co-chair, so what we did is like we put up the post on my company page that our founder and CEO has been selected as an co-chair at GCC, and then I reposted that thank you team for putting it up. So it looks like that my team has given the efforts to recognize my position at GCCI, and then we and then it makes a lot of difference in people's that they congratulate, and then it makes a lot of difference if you put it that way. Like if I'm putting it on my directly as that I have been selected, it doesn't make sense. करेक्ट, उसको आप कर सकते हो, बट उल्टा करो। कैसे करो कि सिंस यू आर सिलेक्टेड फॉर अ पर्टिकुलर रोल, व्हेन यू रीपोस्ट, आप ऐसा लिखो कि इट्स अ ग्रेट रोल, ग्रेट अपॉर्चुनिटी, बट आई विल मेक श्योर दैट आई परफॉर्म माई रोल वेल एंड कमिटेड टू एड अ वैल्यू टू वुमेन कमिटी, दिस, ऐसा आप लिखो। देन एंड में लिखो कि थैंक यू टीम फॉर दिस, राइट। वंस अगेन, ऐसा नहीं होना चाहिए कि आप अपनी टीम को ही वहाँ पे अप्रिशिएट कर रहे हो, करो, बट वो नीचे पहले क्या लिखो कि ये रोल बहुत चैलेंजिंग है, अच्छा है, ये है, वो है, एंड मैं यहाँ पे ये वैल्यू एडिशन कर सकती हूँ और करूँगी, एंड देन और उसमें ना टैग योर कमिटी मेंबर्स, हाँ, सो चेयरमैन, प्रेसिडेंट, सेक्रेटरी, सबको टैग करो। बट ऐसा आप कर सकते हो, फॉर श्योर टैग करो, और हैशटैग्स भी डालो। सो हैशटैग्स में आप GCCI डाल सकते हो, इंडस्ट्री डाल सकते हो, जितने भी कॉमन जेनेरिक कीवर्ड्स आपके दिमाग में आते हो वो आप डाल सकते हो। हैशटैग इज बेसिकली अ कीवर्ड। जैसे मैंने इनको बताया, इनकी पोस्ट में अगर उन्होंने GCCI का हैशटैग डाला ना, द मोमेंट समवन सर्च GCCI, तो GCCI का पेज दिखेगा, GCCI के मेंबर्स जिन्होंने अपने प्रोफाइल में GCCI डाला है वो दिखेगा, और इनका पोस्ट भी दिखेगा, Okay. ऐसा। How many people do you
just the people who were there, or you think people would be interested? We should tag them also. No, we should not That's tag not, them. No. Polite, right? ना सो हैशटैग्स भी 3 या 4 से ज़्यादा नहीं होने चाहिए और टैगिंग भी 3-4 होनी चाहिए. हाँ, टैगिंग में अगर ऐसा है कि आपके कमिटी ही 10 लोगों की है तो आप 10 लोगों को करो, नहीं तो वापस क्या हो जाएगा, 3 को किया 7 बोले यार हम भी तो थे वहाँ पे राइट. तो ऐसा तो 10 अगर है तो 10 को करो. या हैशटैग्स ज़्यादा नहीं करना चाहिए, नहीं तो वो वंस अगेन थोड़ा सोशल मीडिया वाला कल्चर आ जाता है, ऐसा है. सो इसके साथ साथ ना द मोमेंट आपके फॉलोअर्स बढ़ गए तो आप एक बहुत अच्छी चीज़ कर सकते हो. यू कैन क्रिएट अ लिंक्डइन लाइव, राइट. लिंक्डइन लाइव एक ऐसा सेशन है जहाँ पे लोग आपको सुनने के लिए आते हैं, राइट. तो सुनने के लिए यू कैन से आई विल बी लाइव ऑन संडे मॉर्निंग 9 o'clock टॉकिंग अबाउट पेरेंटिंग. ठीक है, तो ऐसी आप सीरीज बना दो. संडे 9 o'clock लोगों के दिमाग में होना चाहिए कि आशा संडे 9 o'clock पेरेंटिंग के ऊपर बोलती है. दैट्स इट. इससे क्या होगा मालूम है, हम लोग नहीं बोलते. अब जैसे हम टीवी सीरियल्स देखते थे तो यार ये टीवी सीरियल जेठालाल, तारक मेहता का उल्टा चश्मा, 8:30 बजे सब टीवी, राइट. लिंक्डइन लाइव का आप ऐसे यूज कर सकते हो. बिजनेस पेज, उसमें आपके फॉलोअर्स बढ़ाना इज वेरी डिफिकल्ट. वेरी डिफिकल्ट. या सो हाउ टू डू दैट? उसमें हाँ, उसमें एक चीज़ है. उसमें क्या है कि आपकी जैसे आपकी कंपनी है, ठीक है, आपने कुछ ब्रांड नेम दिया होगा और उसका पेज बनाया होगा. आप क्या कर सकते हो, लिंक्डइन पे पेज पे फॉलोअर बढ़ाने का एक रास्ता है कमेंटिंग. ठीक है, सो यू फाइंड समवन टॉकिंग अबाउट योर सब्जेक्ट, गो एंड कमेंट देयर. लेट ही एंड हिज फॉलोअर्स नो दैट देयर इज अ पेज. आपका बिजनेस का नाम क्या है? V Positive. So let people know that there is a company called V Positive. ठीक है, तो जब कमेंट करते हो ना तो V Positive दिखता है और उसके नीचे V Positive का प्रोफाइल भी दिखता है, राइट. अ सक्सेसफुल पेरेंटिंग कंपनी. हाँ, सो बाकी कोई रास्ता नहीं है. बाकी एक और रास्ता क्या है, द मोमेंट यू पोस्ट अ हायरिंग पोस्ट कि मुझे हायर करना है ये बंदे को, तो आपको वही लोग 10, 15, 50 फॉलोअर आ जाएंगे. वो काम के नहीं है. जिसको जॉब चाहिए वो काम के नहीं है. आपको लाइक माइंडेड लोगों से करना है ना, तो अगर आप कोई पोस्ट दिखी जो आपकी इंडस्ट्री की है उस पर जाके कमेंट करो. और वही वैल्यू एडिशन वाली कमेंट, कॉन्ग्रेचुलेशंस वाली नहीं. लोग आपको फॉलो करेंगे. सो द लॉजिक इज कि हमको हमारा प्रोफाइल ज़्यादा लोगों तक पहुंचाना है. वो कैसे पहुंचाएंगे, तो कमेंट्स करो तो भी पहुंचोगे, रीपोस्ट करो तो भी पहुंचोगे, राइट. सो ग्रुप्स, अच्छा एक ग्रुप है. सो फॉर यू, फॉर मैम शिखा, आपके लिए भी एक है ग्रुप. ग्रुप क्या है? ग्रुप इज अ टारगेटेड ग्रुप टू डिस्कस स्पेसिफिक आइडियाज. सो लेट्स डिस्कस केसेस. ऐसा ग्रुप बनाया आपने, ठीक है, और वो ग्रुप में आप किसको ऐड कर सकते हो? आप खाली लॉयर्स को ही ऐड करो. तो लॉयर्स का पैन इंडिया 5000 लोगों का एक ग्रुप बन गया, जो ग्रुप शिखा मॉडरेट करती है. उसमें आप बहुत कुछ डिस्कशंस कर सकते हो. सो आपकी कम्युनिटी में भी आपका एक क्रेडिबिलिटी बढ़ गया. तो आप ग्रुप वैसे कर सकते हो. आप पेरेंटिंग डिस्कस करने के लिए ग्रुप, मैम आप कम्युनिकेशन स्किल्स डिस्कस करने के लिए ग्रुप, रिक्रूटमेंट डिस्कस करने के लिए ग्रुप, इंफ्रास्ट्रक्चर अपॉर्चुनिटीज इन अहमदाबाद, ऐसा ग्रुप, ऐसे ग्रुप्स बना सकते हो. एंड ग्रुप में यू हैव अ फुल कंट्रोल. इफ यू वांट टू लेट पीपल जॉइन ब्लैंकेट, यू कैन लेट देम. हाँ, या यू कैन क्रिएट ग्रुप. सो देयर आर मेनी ग्रुप्स. GST डिस्कशंस एक ग्रुप है. ऐसे काफ़ी सारे ग्रुप है. हाँ, यू कैन सर्च ग्रुप्स, यू कैन पार्ट ऑफ द ग्रुप. और इनफैक्ट उसमें एक और फैसिलिटी है कि जब आप पर्सनल पोस्ट करोगे तो लिंक्डइन आपको बताएगा कि क्या ये पोस्ट आपको ग्रुप में भी करनी है, तो आपकी वो पोस्ट ग्रुप का भी पार्ट बन जाएगी. हाँ, सो ग्रुप इज ऑल्सो समथिंग विच वेरी लेस अमाउंट ऑफ पीपल एक्सप्लोर, बट हमको करना चाहिए. एंड लिंक्डइन एड भी एक है, बट एड जनरली आई डोंट प्रीफर, क्योंकि एडवर्टाइज एक्सपेंसिव भी है, प्लस उसमें इतनी वैल्यू एडिशन नहीं आती है जितनी आपकी प्रोफाइल को बिल्ड करके आती है, राइट. तो जनरली आज तक प्रोबेबली आई हैव गॉट 13-14 clients through LinkedIn, but no clients through ads. Only I send them a DM. हाँ, तो उसमें एक LinkedIn प्रीमियम आता है जिसका मंथली 2500 रुपये का खर्चा है. मेरा प्रोफाइल में एक गोल्डन बैज आ जाएगा IN करके.
तो मैं एक मैसेज कर सकता हूँ सीनियर लोगों को भी कि भाई आई डू दिस दिस दिस, बट मैं ऐसा करता हूँ कि मैं जैसे ऐसे इवेंट्स में जाता हूँ और इवेंट्स में जाके अगर उनको सुना तो फिर मैं पोस्ट डालूंगा कि सर आई विजिटेड दिस एंड आई हियर योर आइडियाज़ अबाउट दिस, फिर मैं मेरी कंपनी को इंट्रोड्यूस कर लूँगा 2 लाइन में, ठीक है। एंड समटाइम्स थोड़ा और हार्ड सेल करना है तो ऐसा बोल सकते हैं कि आई वुड अप्रिशिएट इफ़ यू कैन कनेक्ट मी टू योर मार्केटिंग हेड, सिंपल। तो वो बता देगा कि ये मार्केटिंग हेड मेरे यहाँ पे मैथ्यू है, उसका ये नंबर है, सिंपल, अपना काम हो गया। और अगर सीईओ ने किसी को रिफर किया हुआ है तो मैथ्यू मेरी बात तो सुनने वाला है, राइट। ऐसे जनरली लिंक्डइन पे होता है। सो लिंक्डइन पे सेल्स लाने के लिए ना यू शुड हैव पेशेंस, राइट। लीड्स ऐसे फटाफट आके कन्वर्ट नहीं हो जाती, थोड़ा पेशेंस, इसलिए मैंने एक वर्ड यूज किया था, नर्चरिंग रिलेशनशिप्स, राइट। नेक्स्ट स्लाइड सर। सो एनालिटिक्स, अच्छा दिस इज माय लास्ट साइड। एनालिटिक्स आर ऑल्सो वेरी इंपॉर्टेंट। लिंक्डइन बहुत अच्छे एनालिटिक्स देता है। प्रोफाइल के बाद आपको ऐसा देगा कि भाई आपके प्रोफाइल में आपके फॉलोअर्स में कितने सीईओज हैं, कितने मिडिल एज लोग हैं, कौन सी सिटीज से है, कौन से डेजिग्नेशन वाले हैं, ये भी बहुत इंपॉर्टेंट है। तो अगर ऐसा हो गया कि आपके क्राउड में 70% डिसीजन मेकर्स एंड सीईओज हैं और आप पोस्ट डाल रहे हो हमेशा कुछ सोशलाइजिंग की, जिनको इंटरेस्ट ही नहीं है, ठीक है। सो क्राउड देख के भी आप वो करो, पोस्टिंग कर सकते हो। आपको लिंक्डइन पे वो भी इंसाइट्स मिलते हैं कि आपकी कौन सी पोस्ट को कितनी इंप्रेशंस मिली। इंप्रेशन मीनिंग हाउ मेनी टाइम्स माय पोस्ट हैव बीन अवेलेबल टू माय व्यूअर्स, ऐसा कितने लोगों ने एंगेजमेंट किया। एंगेजमेंट इज योर लाइक्स, शेयर्स, राइट। तो एनालिटिक्स हमेशा रिव्यू करते रहिएगा एवरी मंथ। नेक्स्ट स्लाइड। इसके बाद लिंक्डइन पे एक बैज आता है। एनीबडी हैज बीन टू BNI अर्लियर? हाँ, तो BNI में आपने देखा होगा ना, तो यहाँ पे लोग पिन्स लगाते हैं, राइट। वो क्या है, बैजेस है कि किसी ने बहुत अच्छा काम किया, 1 करोड़ का बिजनेस किया तो उसको करोड़पति गिवर का बैज मिलेगा। किसी ने 6-7 इंडक्शन कर दिए तो गोल्ड क्लब का बैज मिलेगा। तो लिंक्डइन में भी एक ऐसा बैज है। तो वो किसको मिलता है? तो वो उन लोगों को मिलता है हु आर गुड कंट्रीब्यूटर्स टू लिंक्डइन। कंट्रीब्यूटर्स मीनिंग कंटेंट कंट्रीब्यूटर्स। तो एक होता है टॉप वॉइस जो ब्लू बैज है, और एक होता है गोल्डन बैज टॉप वॉइस। गोल्डन बैज इज लिटिल बिट इजी, टॉप वॉइस इज रियली डिफिकल्ट, क्योंकि टॉप वॉइस लिंक्डइन की एडिटोरियल टीम देखती है कि हाँ भाई इसका कंटेंट कैसा है। जो गोल्डन है ना, वो गोल्डन है, वो स्पेसिफिक इंडस्ट्री या स्पेसिफिक थॉट प्रोसेस वाले लोगों को ही दिया जाता है। जैसे लिंक्डइन पे एक स्किल सेट है लॉ, तो लॉ में आप कंट्रीब्यूट करोगे ना उसके आर्टिकल्स में, लिंक्डइन के आर्टिकल्स में, तो आपको बैज मिलने के चांसेस है। या यू कैन पोस्ट आर्टिकल्स। हाँ, सो आपके क्वेश्चन का 2 जवाब है, ठीक है। हाँ, 2 जवाब है। You can do a post, you can post article also, ठीक है। आप अच्छा 600 वर्ड का कुछ आपने लिखा, जैसे आपके केस एनालिसिस कुछ 100 वर्ड में तो खत्म होने नहीं वाले हैं, 600-700, तो वो आर्टिकल बन सकता है। वो आर्टिकल का भी अलग स्पेस है। टॉप वॉइस में क्या है, टॉप वॉइस जो है ना, उसमें लिंक्डइन हैज क्रिएटेड आर्टिकल्स। लेट्स से लॉ की बात करूं तो लॉ में लिंक्डइन हैज क्रिएटेड आर्टिकल्स। वो आर्टिकल्स में दे विल आस्क यू फॉर अ कंट्रीब्यूशन कि यार मैम ये आर्टिकल पढ़ के आपको क्या लगता है, कंट्रीब्यूट करो, राइट। तो उसमें आप जितना कंट्रीब्यूशन ज़्यादा करोगे ना, तो ये आपको टॉप वॉइस देने का चांसेस बढ़ गया। सो ये ऐसा नहीं है कि आई हैव टू ऑप्ट कि हाँ मैं टॉप वॉइस लेना चाहती हूँ। दिस इज एन इनवाइट ओनली प्रोग्राम, इनवाइट ओनली। लिंक्डइन विल इनवाइट यू, अगर इनवाइट किया तो ही। अब मेरे 10 क्लाइंट है, उसमें से 7 लोग टॉप वॉइस हैं, ठीक है। 4 लोग उनसे भी अच्छे कंट्रीब्यूटर है, बट लिंक्डइन ने आज तक उनको इन्वाइट ही नहीं किया, राइट। बट इनवाइट किया तो यू कैन डू। अब इनवाइट किया, वैसे पता कैसे चले, तो आपका एक नोटिफिकेशन बार आता है जहां पे आपका लाइक्स, शेयर्स, वो सब दिखेगा। नोटिफिकेशन बार में आएगा कि यू कैन कंट्रीब्यूट टू दिस आर्टिकल, ऐसा लिंक्डइन मैसेज करेगा, ठीक है। यू कैन बी ए गुड कंट्रीब्यूटर टू दिस आर्टिकल, ऐसा लिंक्डइन मैसेज करेगा। तो आपको पता चलेगा कि हाँ मुझे इन्वाइट आया है, मैं इन्वाइट एक्सेप्ट करके यू स्टार्ट कंट्रीब्यूटिंग, राइट। जी मैम। answers. हाँ, तो वो जो
branding. So will it help me get a हाँ, so it is an invite for golden badge. okay, is it? हाँ, it is an invite. Now, अच्छा, तो since you start contributing तो आपको ये मिलने वाला है, उसका एक लॉजिक है. हर एक स्किल सेट में लिंक्डइन क्या करता है, जैसे एक स्किल सेट है पर्सनल ब्रांडिंग, तो आई एम एन एक्सपर्ट इन पर्सनल ब्रांडिंग. तो लिंक्डइन क्या करेगा कि पर्सनल ब्रांडिंग में वर्ल्ड ओवर कितने लोग हैं, तो भाई 10 लाख लोग हैं, तो 10 लाख लोग में से वो 1 लाख लोगों को रिक्वेस्ट भेजेगा कि भाई आप कंट्रीब्यूट करो ये आर्टिकल को, और 1 लाख में से 3% लोग डिसाइड करेगा बेस्ड ऑन देयर कंट्रीब्यूशन, देयर द क्वालिटी ऑफ देयर रिस्पॉन्स एंड द फ्रीक्वेंसी ऑफ द रिस्पॉन्स. खाली 3% लोगों को मिल जाएगा. तो हो सकता है आप 10% पे हो, 12% पे हो, जितना ज़्यादा कंट्रीब्यूट करोगे परसेंटेज कम होता जाएगा. द मोमेंट यू फॉल इन 3% यू विल गेट अ बैज ऑन नेक्स्ट डे. आप मुझे बताना, अभी मैं देख लूंगा. सो गोल्डन बैज. अच्छा, ये बैज क्यों है? आपको लगेगा भाई इसका क्या फायदा, तो इसका ये फायदा है, इट्स अ क्रेडिबिलिटी बैज. आप देखोगे यार ये गोल्डन बैज है. अच्छा, सो हंसने की बात ये है कि मेरे 7 क्लाइंट के पास गोल्डन बैज है, मैं 6 महीने से ट्राई कर रहा हूँ, मुझे अभी तक नहीं मिला है. इनवाइट किया है, मैं कंट्रीब्यूट करता हूँ, बट आई एम स्टक एट 6%. Exactly. So this okay. So I am contributing on personal branding. I am contributing on social media. I am contributing on leveraging technology. तो ये सब में इतने सारे लोग होंगे, probably 50-60 लाख लोग होंगे. उसमें से मैं 3% में 5% में नहीं आ पाता हूँगा ऐसा. So this is how you can leverage LinkedIn. बहुत सारी चीज़ें हैं, but my single point advice is start spending at least an hour in a week or 2 hours in a week. जो अभी तक कुछ नहीं करते हैं, थोड़ा बहुत करते हैं, तो डेली अगर 1 घंटा आप देना शुरू कर दो लिंक्डइन को, एंड दैट टू मॉर्निंग आवर्स. मॉर्निंग आवर्स में शायद लेडीज बिजी होती है घर में, तो रात को व्हेन, सो क्यों मॉर्निंग आवर्स और रात को बोलता हूँ, व्हेन यू डोंट हैव एनीथिंग अराउंड, लाइक आपका बिजनेस का कुछ साथ में नहीं हो ऐसा. इसके लिए ना थोड़ा दिमाग हमारा शांत चाहिए, क्योंकि मैं ऐसा कुछ लिखना चाहता हूँ विच इज़ ऑफ अ हाई क्वालिटी, राइट, जो मेरे फॉलोअर्स को अच्छा लगे, राइट. तो शांत बैठ के सैटरडे संडेज को भी कुछ प्लान करके आप कर सकते हो. चैट जीपीटी कैन ड्राफ्ट अ कंटेंट कैलेंडर फॉर यू ऑल्सो. टेल इट के भाई मुझे कंटेंट कैलेंडर बनाना है नेक्स्ट 2 months के लिए लिंक्डइन पे, तो it will give you a calendar format also, right? So I want to post on LinkedIn. I want to post proper LinkedIn post, articles and polls also, right? Considering my profile, I am a this ऐसा लिख देना कि आई एम अ कम्युनिकेशन कंसल्टेंट, आई एम अ पेरेंटिंग कोच, ऐसा सब लिख देना. तो आपको जितना ज़्यादा इन्फॉर्मेशन दोगे ना, वो आपको एक अच्छा कैलेंडर बना के दे देगा. सो इंडस्ट्री रिसर्च करना है. सो AI टूल्स की मैं अगर बात करूं तो चैट जीपीटी इज मोर ऑन अ कम्युनिकेशन साइड, ठीक है. इंडस्ट्री का रिसर्च करना है, आपको इंडस्ट्री के बारे में कुछ जानना है, स्टैट्स जानना है, तो कोपायलट इज़ वेरी गुड. माइक्रोसॉफ्ट कोपायलट, वो भी फ्री है. एंड थर्ड आता है गूगल जेमिनी, बट वो इतना स्ट्रांग नहीं है अभी. कोपायलट इज वेरी स्ट्रांग, राइट. सो राइट, हाँ, बीच में विड्रॉ किया था. गूगल इज स्ट्रगलिंग विथ दिस AI टूल सिंस कपल ऑफ मंथ्स. सो बट चैट जीपीटी इज बेस्ट, दे हैव किल्ड द मार्केट. हाँ, सो अगर जैसे मैं ऐसा चाहता हूँ कि भाई स्टील इंडस्ट्री के बारे में मुझे ऐसे स्टैट्स दो कि हाउ दिस इंडस्ट्री हैज़ बीन ग्रोइंग, व्हाट आर द फैक्टर्स, ये सब आप डालोगे ना, तो ये डेटा पॉइंट्स कोपायलट आपको बहुत अच्छे से देगा और सोर्सेज भी देगा. सो आज की तारीख में डेटा सोर्स आर मोर इम्पोर्टेंट, राइट. सो सोर्सेज देगा लिंक्स के साथ. चैट जीपीटी जनरली कभी कभी फेल हो जाता है लिंक्स देने में, हाँ ऐसा. तो राइट, so this was I think all about LinkedIn. Post this program also whenever my number is with Namrata. Whenever you need my help, I'm just a WhatsApp away. Thank you. जी सर.
गुड क्वेश्चन. टाइम जनरली ऐसा हमको देखना चाहिए कि लोग पढ़ने के लिए फ्री कब होते हैं. हाँ, आपके ऑडियंस, तो आपकी इंडस्ट्री, अभी जैसे आप लॉ की बात करो तो एडवोकेट्स जनरली कोर्ट में होते हैं, राइट, 2-3 बजे तक. शाम को थोड़े फ्री होते हैं और वापस रात को नेक्स्ट डे का केस का एनालिसिस ऐसा कुछ होता होगा, राइट. तो आपको वो देखना है कि कब फ्री होते हैं. जैसे मैंने स्टॉक मार्केट वाले लोग देखे हैं ना, तो वो सुबह 8 से 10 फ्री होते हैं, 8 से 9:30, और शाम को 4 से 6, वापस 6 से 8 ब्लॉक, 9 से 11 वापस फ्री. तो एक टूल है Hootsuite करके, HOOTSUITE, Hootsuite. Hootsuite में लॉगिन करके आपका प्रोफाइल मैप कर दो, तो Hootsuite विल गिव यू डेटा कि आपके फॉलोअर्स कब कब लाइव होते हैं. HOOTSHOOT Hoot SU, हाँ, Hootsuite. जी, फीचर है सेल्स नेविगेटर वाला. कौन सा? लिंक्डइन का जो प्रीमियम फीचर है हाँ, सेल्स नेविगेटर वाला, हाँ. उसमें समझो अभी एक लीड का लिस्ट बनाया है, तो उसको समझो 100 का लिस्ट है वो, तो 100 में मुझे 1 टाइम सबको टेक्स्ट करना है, तो उसके लिए कोई टूल है क्या? सिंगल अप्रोच करने में बहुत टाइम लगता है. हाँ हाँ, लिंक्डइन का एक टूल है सेल्स नेविगेटर यूज करने के लिए. आई फॉरगॉट दैट टूल. आपको मैं मेरा नंबर देता हूँ, आई विल आस्क माय टीम, दे विल शेयर कौन सा टूल है. ऐसे 2-3 टूल है सेल्स नेविगेटर के, बट आई पर्सनली डोंट यूज सेल्स नेविगेटर, इसलिए मुझे नहीं मालूम है. बट जो कंपनीज के लिए हम करते हैं ना, आई विल लेट यू नो. ओके, है ना? सर कोई ऐसी कंपनी भी है कि जो ये सेल्स नेविगेटर थ्रू मार्केटिंग करे मेरी करती कंपनी है. हाँ हाँ हाँ, देयर आर एजेंसीज, वी ऑल्सो डू. ओके, आपका नंबर दीजिए ना. हाँ हाँ, श्योर. थैंक यू. वो बोल रहे थे कि आप लीड्स का लिस्ट बना रहे हो और एक ही सिंगल शॉट में आप सबको अप्रोच करो, ऐसा ही बोल रहे हो ना. हाँ, जनरली Hootsuite के थ्रू भी आप कर सकते हो. Hootsuite में देर इज एन ऑप्शन टू पोस्ट ऑल्सो. तो आप, अच्छा, उसमें Hootsuite में एक और फीचर है. लेट्स से आपका कंपनी का पेज लिंक्डइन पे भी है, इंस्टाग्राम पे भी है और फेसबुक पे भी है. तो आपको एक ही पोस्ट तीनों पे करनी है ना, तो नॉर्मल आम जिंदगी में हम लोग क्या करेंगे, यहाँ पे किया कैप्शन डाला, यहाँ पे किया कैप्शन डाला. आप एक ही सिंगल क्लिक से तीनों में कर सकते हो Hootsuite में. बट आइडियली Hootsuite इज वेरी गुड टू हैव एनालिटिक्स, कि आपके फॉलोअर्स कब कब लाइव होते हैं, कौन से डे पे सबसे ज़्यादा फॉलोअर्स लाइव होते हैं. सो मेरे काफ़ी सारे क्लाइंट्स हैं, उनके फॉलोअर्स वेंसडे को बहुत लाइव होते हैं. आई डोंट नो क्यों होते हैं, उसका कोई लॉजिक मुझे मालूम नहीं चला है, बट आइडियली 20-30% फॉलोअर्स वेंसडे को ज़्यादा लाइव होते हैं. उसका एक रीज़न ये हो सकता है कि वीक शुरू हुआ, मंडे ट्यूसडे में सब हो गया काम, नाउ वेंसडे आई एम फ्री, वैसा जनरली होता है. मेरा आंसर क्लाइंट्स का जो आपने बोला था कि बाद में विल कनेक्ट, you'll expand on that बाद में, कि how do you connect to your potential clients and how is there any strategy for that through LinkedIn? Yes. So potential clients में ऐसा है, so you should have a list ready कि ये मेरे clients हैं, let's say. अच्छा नहीं है, okay. तो मतलब you want to approach people for this. आपके लिए who are your right customers? नहीं, corporates में भी if I want to define large size, mid size, SMEs. That is not specific. I think like for your communication is required in all these places. So you want to train their employee on communication? Okay. So now let's say large size corporate की बात करें तो अदानी जैसा corporate, ठीक है. SMEs की बात करें तो हाँ, अभी आपको थोड़ा और आगे ले जाता हूँ. जब आप आपके क्लाइंट्स की सोचो ना, तो SMEs में डिसीजन मेकर्स होते हैं फाउंडर खुद, राइट. लार्ज साइज कॉर्पोरेट में डिसीजन मेकर्स होते हैं जो हैंडल करते हैं L&D फंक्शन, HR में भी L&D. जैसे अदानी में यू हैव L&D, अदानी में देन यू हैव L&D सॉफ्ट स्किल, L&D टेक्निकल स्किल्स, राइट. तो पहले तो वो लोगों को आपको लिंक्डइन पे ढूंढना है, ठीक है. अभी आप है ना दिमाग में, अच्छा, टू लेवरेज लिंक्डइन यू हैव टू बी वेरी स्पेसिफिक फर्स्ट, ठीक है. तो आप ऐसी स्ट्रेटेजी बनाओ कि दिस 2 months, September, October एंड my target customers are large size corporates only. Don't mix SMEs and large size at a stretch. तो फिर आपको क्या करना है भाई, मुझे लिंक्डइन में
L&D फंक्शन हैंडल करने वाले जो लोग हैं वो मुझे देखने हैं. तो एक तो आप जब अदानी का पेज देखोगे ना, तो अदानी का पेज में पीपल करके एक टैब है, और पीपल में जाओगे ना तो जो लोगों ने अपने कॉर्पोरेट में अदानी लिखा हुआ है वो सब मिलेंगे. उसमें से L&D फंक्शन वाला ढूंढ लो, एज सिंपल एज दैट. ठीक है. इसमें और एक चैलेंज आएगी. L&D फंक्शन वाले को आपने जाके बोला कि भाई मैं ये करती हूँ, तो उसका जवाब 1 महीने तक आएगा ही नहीं. क्यों? क्योंकि वो लिंक्डइन पे एक्टिव ही नहीं है. ठीक है. तो ऐसे लोग ढूंढो पहले तो कि जो लिंक्डइन पे एक्टिव है, उनको डीएम करो, और डीएम करने के बाद डोंट डायरेक्टली सेल, टेल देम दैट आई वुड लाइक टू एक्सप्लोर हाउ वी कैन क्रिएट अ सिनर्जी टुगेदर. ठीक है. एंड फॉर दैट what can be suitable to you, a 10-minute Zoom call, or you want me to personally come to you and meet. ऐसा ऐसा काफ़ी लोग क्या करते हैं, डायरेक्टली अपना प्रोफाइल अटैच कर देते हैं कि ये मेरा प्रोफाइल है और मैं ये करती हूँ. वो काम का नहीं है. सो यू हैव टू बी वेरी स्पेसिफिक. 2 महीने के लिए लार्ज कॉर्पोरेट, एसएमईज को टच ही मत करो. अब जब आप L&D फंक्शन करते हो, एसएमईज की बात आएगी ना, तो फिर आपको फाउंडर्स को टच करना है. ठीक है. तो वहाँ पे यू हैव टू बी वेरी स्पेसिफिक, एंड वो डीएम्स के थ्रू होता है. जनरली लिंक्डइन अलाउ लिमिटेड नंबर ऑफ डीएम्स. आप प्रीमियम लोगे तो उसमें डीएम्स आपके बढ़ जाएंगे. राइट जी. सॉरी, मशीन जनरेटेड, AI जनरेटेड. हाँ, यस, गुड क्वेश्चन. AI जनरेटेड कंटेंट आप यूज कर सकते हो, बट जो उसने दिया वो सीधा पोस्ट नहीं करना है. उसमें कभी कभी क्या होता है, नाउ देयर आर वेरी सम कॉमन वर्ड्स. जैसे आज के इनवाइट में भी एक वर्ड था, ये टाइटल जो है ना, लिंक्डइन मास्टरी अनलॉकिंग प्रोफेशनल पोटेंशियल, वो AI में बनाया हुआ है. राइट. सो अनलॉकिंग, एम्ब्रेसिंग, अनवेवरिंग, ऐसे जो वर्ड्स है ना, वो लोगों को भी अच्छे नहीं लगते. उनको पता चल जाता है कि AI में बना है. ठीक है, उसका कोई प्रॉब्लम नहीं है. बट जब आप किसी की मतलब रीडर की साइकोलॉजी में के बारे में सोचोगे ना, तो मैम वुड अग्री कि वी ऑलवेज लव टू रीड शॉर्टर वर्ड्स, शॉर्टर सेंटेंसेस. तो AI टूल्स आते हैं, जैसे क्विलबोर्ड करके एक टूल है, राइट, ग्रामरली है. वो लोग आपको बताएंगे कि भी आपने जो पैराग्राफ लिखा है ना, उसकी रीडेबिलिटी कितनी स्ट्रांग है. सो इफ योर रीडेबिलिटी स्कोर इज 60-65%, तो वो नहीं मजा आएगा. उसको आपको 90% से ऊपर ले जाना है. तो 90% से ऊपर कैसे ले जाओगे? शॉर्टर वर्ड्स, इजी वर्ड्स. लैंग्वेज शुड बी वेरी सिंपल. आई मीन थोड़ा इजी वर्ड्स रखोगे तो लोग पढ़ेंगे, बाकी नहीं पढ़ेंगे. ऐसा. राइट. हाँ. For like if you have any tips and tricks for HR recruiting specifically, जो LinkedIn से अभी currently चल रहा हो, it is very easy to find HR people on this to get like I come from a pharma background, तो वहाँ से find करना it is easy, but still there will be some tips and tricks जो हम अभी कर सकते हैं, at least 5 pointers जो HR recruitment में help कर सकते हैं. So you are a recruiter or you are working with pharma? You are a pharma manufacturer. Okay. And you want to recruit people for your industry. Okay. So I am an HR agency. Hmm. What I should communicate to them to get the recruitment, because HR would not understand that technical stuff. Hmm. So how would I communicate to the HR to get that LinkedIn profiles in that level? Okay. Okay. तो there are keywords. ठीक है. So आप फार्मा में, जहाँ तक मुझे मालूम है, जेनेरिक, मतलब ये जो कीवर्ड्स है ना, आपको फार्मा में आपको कोई लैब वाला बंदा चाहिए जो टेस्टिंग करता हो, तो उसके रिलेटेड आपको कीवर्ड देने पड़ेंगे कि इसके प्रोफाइल में क्या क्या कीवर्ड हो सकते हैं. राइट. तो HR को आपको डेजिग्नेशन, जनरली लोग क्या करते हैं, डेजिग्नेशन दे देते हैं कि हमको असिस्टेंट मैनेजर लैब चाहिए. बट असिस्टेंट मैनेजर लैब में वो क्या करना, उसमें क्या क्वालिटी होनी चाहिए, दोज आर कीवर्ड्स. नाउ AI टूल विल हेल्प यू ऑल्सो. आप अगर चैट GPT में, उसका नया वर्जन है 4.0, उसमें आप डालोगे ना कि आई वॉन्ट टू रिक्रूट फार्मा पीपल फ्रॉम लिंक्डइन, नाउ आई एम लुकिंग फॉर सर्टेन कीवर्ड्स अबाउट दिस पर्टिकुलर रोल. द रोल शुड हैव अ मिनिमम एक्सपीरियंस ऑफ 20 years. व्हाट आर द कीवर्ड्स आई शुड एक्सप्लेन, तो वो देगा आपको. राइट. तो आपकी इंडस्ट्री के कीवर्ड्स आपको मालूम ही है, तो आप वो दे सकते हो कीवर्ड्स.
May I please suggest that Yeah, be the last question of the session? Yeah, sure. All the wonderful things have to end. Sure. As we wrap up, I would like to extend a heartfelt thank you to all of you for being such an engaging audience. We could see that the questions were incessant. And may I please invite Gopi Trivedi, our Knowledge Series head for BWC, to offer a vote of thanks to our speaker for sharing his insight and expertise. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.